નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીઝના આ ખાસ એપિસોડમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે જાણીએ છીએ કે હમણાં પુલવામાના હુમલા પછી ભારતીય સેનાએ પરાક્રમ દેખાડીને ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે. હજી સુધી યુદ્ધ વિરામ થયો નથી, ઓપરેશન ચાલુ જ છે. પરંતુ આ ઓપરેશન શા માટે થયું, કેવી રીતના થયું, અને હવે એની અસરો ભારત પાકિસ્તાનના સંબંધો ઉપર અને આંતરરાષ્ટ્રીય સંબંધો ઉપર શું થવાની છે, આ બધી જ ચર્ચા આજે આપણે આ પોડકાસ્ટમાં કરવાના છીએ. અને આપણી સાથે આપણા મહેમાન છે જપનભાઈ પાઠક. નમસ્તે. નમસ્તે જપનભાઈ. સિદ્ધાર્થભાઈ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર છે ને જેમણે દેશ ગુજરાતનું નામ સાંભળ્યું હશે એ જપનભાઈના નામથી અજાણ નહીં જ હોય, એની મને ખાતરી છે. જપનભાઈ, કેમ છો? આનંદમાં એકદમ. સિદ્ધાર્થભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને તમારી સાથે મેં 2-5 મહિના કામ કર્યું છે અને મને ખબર છે કે તમે કયા પ્રકારનું જ્ઞાન પોલિટિક્સથી માંડીને આંતરરાષ્ટ્રીય મામલાઓમાં ધરાવો છો, અને એટલે જ મેં તમને અહીંયા બોલાવ્યા છે. તો આજે આપણે ફક્ત અને ફક્ત ઓપરેશન સિંદૂર વિશે વાત કરીશું. તમારી સાથે એક બીજો એપિસોડ પણ કરવાની તક મળે એના માટે આપણે ફરીથી ક્યારેક મળીશું, જે આપણા ગુજરાતના પત્રકારત્વ ઉપર ખાસ આધારિત હશે. તો આપણે શરૂ કરીએ. બિલકુલ. તો સૌથી બેઝિક સવાલ કે ઓપરેશન સિંદૂર કરવાની જરૂર આપણી સરકારને ને આપણી સેનાને કેમ પડી? તો સિદ્ધાર્થભાઈ, પહેલાં તો આપનો પણ આભાર. અહીં બોલાવ્યો 2017માં કદાચ આપણે સાથે કામ કર્યું હતું. ઇટ્સ લોંગ ટાઈમ. યસ. અને આપે જે કહ્યું આમંત્રણ આપતી વખતે કે ગુજરાતમાં આ વિષયની ચર્ચા ગુજરાતી પોડકાસ્ટમાં નથી થઈ, ગુજરાતી ભાષામાં નથી કરવી જોઈએ, એ ખૂબ ઉમદા વિચાર છે. એનું કારણ કહું ઉમદા વિચાર આપના પ્રશ્નનો જવાબ આપતા પહેલા, કે ગુજરાત એક એવું સરહદી રાજ્ય છે પાકિસ્તાનની સરહદે આવેલું કે જેમાં જળની પણ સીમા છે, એટલે દરિયાઈ સીમા પણ છે, જે અન્ય રાજ્યોમાં નથી પાકિસ્તાનની સરહદે આવેલા. એટલે વી હેવ, આપણે પાસે એરની પણ સીમા છે, વાયુ સીમા પણ છે, જમીનની સીમા પણ છે, અને દરિયાઈ સીમા પણ છે. એટલે આપણા માટે આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. નેશનલ ઇન્ટરેસ્ટની કોઈ પણ વાત હોય, ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવની વાત હોય, તો આ એક ઉપયુક્ત વિષય છે. અને એ વિચાર આપને આવ્યો એ બદલ આપને અભિનંદન. થેન્ક યુ. બીજું કે હું માત્ર ગુજરાતની જે સરહદ છે પાકિસ્તાન સાથેની, એને અથવા ભારતની સરહદ તમે કહો, એને માત્ર એક સરહદ તરીકે નથી જોતો, પણ એક સિવિલાઇઝેશનલ સરહદ પણ છે. બે દેશો વચ્ચેની સરહદ નથી. કારણ કે તમે કચ્છથી ઉત્તરમાં જુઓ તો રશિયા સુધી ઇસ્લામિક દેશો છે. અને તમે ગુજરાતના દરિયા કિનારાને પાર કરીને ઓમાન જુઓ, યુએઈ જુઓ, સાઉદી અરેબિયા, તો છે એટલાન્ટિક સમુદ્ર સુધી મુસ્લિમ દેશો છે. એટલે એક આપણી આ સિવિલાઇઝેશનલ બોર્ડર પણ છે. અને આ દેશો ખૂબ સારા છે, ઘણા મોડરેટ લિબરલ દેશો છે, ઘણા આપણા મિત્ર દેશો છે. દુબઈમાં, યુએઈમાં આપણા ઘણા મિત્રો કામ કરે છે, બધા મોજમાં છે. પરંતુ રેડિકલ તત્વો, મુજાહિદીનો, કટ્ટરવાદીઓ, ધર્મજનૂનીઓ, આ ક્યારેક આ દેશોનો કબજો લઈ લે, આજે નહીં ને 50 વર્ષ 100 વર્ષમાં, તો આપણે એક સિવિલાઇઝેશનલ બોર્ડર પર પણ છીએ, એની સભાનતા આપણને હોવી જોઈએ. એટલે આપનો ઉમદા વિચાર છે કે ગુજરાતીમાં આ વિષયની ચર્ચા થાય. હવે આપના પ્રશ્ન પર આવું. જી. તો મને લાગે છે કે આપણે વર્ષો પહેલા એવી ચર્ચા કરતા હતા કે આ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ અહીં કંઈ છીનાળું કરી જાય તો આપણે એમની બોર્ડરમાં ઘૂસીને જે આતંકવાદીઓના અડ્ડા છે ત્યાં બોમ્બ મારો કરવો જોઈએ. આવું વર્ષો પહેલા વાતો થતી હતી. અને એ વખતે આપણને લાગતું હતું પણ આ તો ના થઈ શકે, કારણ કે કોઈ સરકાર આવું તો કરી જ ન શકે. પ્લસ અણુ શસ્ત્રોનો ભય, પરમાણુ શસ્ત્રોનો ભય વિશ્વ બતાવે કે ના ભાઈ, પરમાણુ વોર છેડાઈ જશે. અને એક્ઝેક્ટલી તમે જુઓ તો 26/11નો જે આતંકવાદી મુંબઈમાં હુમલો થયો પછી મનમોહનસિંહ સરકારે કોઈ પાકિસ્તાન સામે કડક પગલાં લીધા નહીં, કોઈ લશ્કરી પગલાં લીધા નહીં, કોઈ આ પ્રકારના પગલાં લીધા નહીં. ને એ વખતે એવો વિચાર પણ નહોતો આવતો કે કોઈ સરકાર આવું કરી શકે. ઇટ વોઝ નોર્મલ. જેમાં જે ન્યૂ નોર્મલની વાત કરે છે ને નરેન્દ્રભાઈ, એ વખતે નોર્મલ વોઝ ધીસ કે આતંકવાદી હુમલો ગમે તે થાય પણ સીમા પાર કોઈ એક્શન લેવાય જ નહીં. ભાઈ, સીમા તો ઓળંગાતી હશે. ઇવન તમે જો કારગિલમાં પણ આપણે એક પેલી આપણી જે ગાંધીવાદની ને આદર્શવાદની જે અસર છે આપણામાં, એટલે આપણે કે આપણે એલઓસી અમે નથી ઓળંગી, આપણે એક આદર્શ ઉદાહરણ આપણું આપતા હતા
કે અમે બધું કર્યું પણ અમે એલઓસી ઓળંગ્યા વગર કર્યું, એલઓસી નથી ઓળંગવાના, એલઓસી નથી ઓળંગવાના. એટલે આપણે એક પ્રકારનું આવું વલણ રાખેલું. પરંતુ આ નરેન્દ્રભાઈની સરકાર આવી અને એણે એક નીતિ બનાવી, અને માત્ર નીતિ નહીં પણ એનો અમલ કર્યો કે ઉરી પર હુમલો થયો હોય કે પુલવામા વાળો હુમલો થયો હોય કે હવે આ થયું હોય, તો સરહદ પાર કરવી, એલઓસી પાર કરવી અને ત્યાં જઈને આતંકવાદીઓના અડ્ડા પર હુમલો કરવો. હવે જે આપનો પ્રશ્ન છે એના જવાબમાં એ પણ આવે કે પુલવામા પછીનો આ સૌથી મોટો હુમલો હતો માનવ મૃત્યુની દ્રષ્ટિએ, જે મૃત્યુ આંક છે એની દ્રષ્ટિએ. પરંતુ તમે જુઓ તો પુલવામાનો હુમલો એ આપણી સેનાના જવાનો પર હુમલો હતો, ઉરીનો હુમલો પણ સેનાના જવાનો પર હુમલો હતો. કદાચ તમે પાર્લામેન્ટ એટેક જુઓ તો પાર્લામેન્ટ એટેક એ આપણા દેશની સરકાર એસ્ટાબ્લિશમેન્ટ સામેનો ને ટાર્ગેટ કરવાનો આતંકવાદી મનસૂબો હતો. પરંતુ આ જે હુમલો છે, પહેલગામનો હુમલો, એનું તમે કોઈ સરખાપણું તુલનાત્મક રીતે જોવા જાવ તો મુંબઈ પર જે ટેરર એટેક થયેલો 26/11 એની સાથે આને તમે કમ્પેર કરી શકો. કારણ કે સિવિલિયન્સને મુંબઈ હુમલામાં મારવામાં આવ્યા હતા, ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, અને 160 ઉપરાંત સિવિલિયન્સ મુંબઈના આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા. તો ત્યાર પછી મુંબઈ હુમલા પછી સિવિલિયન્સને ટાર્ગેટ કરવામાં આવ્યા હોય એવો આ સૌથી મોટો હુમલો હતો. 26 લોકોના મૃત્યુ થયા. પરંતુ સિવિલિયન સામેનો આ મુંબઈના હુમલા પછીનો સૌથી મોટો હુમલો હતો કે જેમાં જે મેં કીધું કે સિવિલાઇઝેશનલ સરહદ અને સિવિલાઇઝેશનલ ઇસ્યુ કે જેમાં તમને ટાર્ગેટ માત્ર એટલા માટે કરવામાં આવે છે, તમારો બીજો કોઈ વાંક ગુનો નથી, પરંતુ તમે કોઈ પર્ટિક્યુલર ફેથમાં નથી માનતા એટલે પૂછીને તમને મારવામાં આવે છે. તો એ પ્રકારનો આ એક હુમલો હતો. બાળકોની સામે એમના પિતાને મારી નાખવામાં આવ્યા, મહિલાઓની સામે એમના પતિને મારી નાખવામાં આવ્યા, અને એક સ્ત્રીએ તો એમ પણ કહ્યું કે મને પણ મારી નાખો, હવે મારા પતિને મારી નાખે, હવે મારે શું કરવાનું જીવીને? તો કહ્યું તમે મોદીને જઈને કહો. એટલે આ એક નૃશંસ પ્રકારનો હુમલો હતો જેની ભત્સણા માટે શબ્દો ઓછા પડે, જેના કોઈ પેરેલલ્સ આપણને ના મળે. અને મને લાગે છે કે જ્યારે આવો હુમલો થાય અને જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર હોય ત્યારે લોકોની અપેક્ષા પણ ખૂબ વધી જાય. કારણ કે ઉરી અને પુલવામામાં છે, આપણી પાસે ઇતિહાસ છે, ટ્રેક રેકોર્ડ છે કે આ સરકાર આ કરી શકે છે. ધીસ ઇઝ નોટ કે મનમોહન સિંહની સરકાર 26/11 વખતે મને લાગે છે આપણા દેશના લોકો બહુ આશા પણ નહીં રાખતા હોય. એરફોર્સ રેડી હતું, તમે જુઓ એમાં એરફોર્સ રેડી હતું. તમે ઇવન તમે વાજપેયી સરકારમાં પાર્લામેન્ટ પરનો હુમલો જુઓ તો આખી સેનાનું મોબિલાઇઝેશન કરેલું સરહદ પર, અને વાજપેયી બોલ્યા હતા પણ ખરા કે આર પાર કી લડાઈ હોગી. પરંતુ અને કડી નિંદા, જેની કડી નિંદાની જ નિંદા થાય છે. હવે જ્યારે કોઈ આતંકવાદી હુમલો થાય ને કોઈ નેતા કે કડી નિંદા, કડી ભત્સણા કરતા હોય ત્યારે સોશિયલ મીડિયા પર લોકો એની ફિરકી ઉતારે છે કે જે કરવાનું છે એક્શનમાં કરો. તો ઇવન વાજપેયીજીના સમયે મને યાદ છે કે જબરજસ્ત મોબિલાઇઝેશન થયું હતું. બોર્ડર પર આપણે ખૂબ ખર્ચો કરીને સેના ઠાલવી દીધી હતી, પરંતુ પછી પાછું કંઈ કર્યું નહોતું. બેઝિકલી બોર્ડર ક્રોસ કરીને જે જવાબ આપવાનો હતો એ કશું જ કર્યું નહોતું. ને એ વખતે ટીકા પણ થઈ હતી કે આટલો બધો ખર્ચો કર્યો અને છેવટે તમે કોઈ એક્શન તો લીધા નહીં. એટલે ભારતની જનતા, ભારતના લોકો આ બધાથી ટેવાઈ ગયા હતા. મનમાં એમ હતું કે ભાઈ આતંકવાદીના અડ્ડા પર જઈને તમે એટેક કરો ને, ઘરમાં ઘૂસીને વાર કરો, પણ એ માત્ર એક વાત હતી, એક ઈચ્છા હતી લોકોની. લોકો જાણતા કોઈ સરકાર આવું કરી શકશે નહીં. પરંતુ ઉરી અને પુલવામા એમાં જે નરેન્દ્રભાઈએ સાહસ દેખાડ્યું, અને પછી આ વખતે તો સાહસની એક નવી જ સીમા, બાવલપુર અને મુરીદકે સુધી. એટલે આ સરકાર પાસેથી આ અપેક્ષા પણ લોકોને હોય અને સરકારે અપેક્ષા પર ખરી પણ ઉતરી છે. તો લગભગ 15 દિવસ લીધા પહેલગામની ઘટના પછી, અને સામાન્ય છે કે સામાન્ય પ્રજામાં એ રોષ હોય એટલે એમ કે ભાઈ અત્યારે જ ઉપડો, પણ સેના અને એટલે કહેવાય ને કે આપણા કરતાં ડાયા માણસો ત્યાં બેઠા છે. 15 દિવસ પછી એવો પ્લાન કે, અને તમે જો અત્યાર સુધી નરેન્દ્રભાઈનું જે રાષ્ટ્રજોગું પ્રવચન હતું ત્યાં સુધી કે અમે આતંકવાદીઓ અને એમના ઠેકાણા ઉપર જ હુમલો કર્યો છે, તેવી 7 થી 9 જગ્યાએ પસંદ કરીને આપણે હુમલો કર્યો આપણી સેનાએ. તો આ ખાસ શબ્દ પસંદ કરવાનો અથવા તો આ જ કરવાનું, એ પાછળનું ગણિત તમને શું લાગે કે નહીં આતંકવાદી જ, બીજું કોઈ નહીં? પછી જે થયું એનો એવું પ્રશ્ન પર આવું છું પછી. વેલ જુઓ, ઉરી વખતે પણ આપણે આ જ કર્યું હતું કે એમના જે લોન્ચ પેડ્સ હતા એને આપણે સ્વાહા કર્યા હતા.
અને ઇવન પુલવામા વખતે પણ આ જ કર્યું. એટલે નરેન્દ્ર મોદી સરકારની આ નીતિ તો જાણીતી છે અને કન્સિસ્ટન્ટ છે. આ વખતે મીડિયાનો એક એજન્ડા હતો, લોકોનો એક એજન્ડા હતો. લોકોને એમ હતું કે પીઓકે લઈ લો, લોકોને એમ હતું પાકિસ્તાનના 5 ટુકડા કરી દો. પણ જે સમીક્ષકો છે એ કહે છે કે 5 ટુકડા કરીને તમે 5 માથાળો રાક્ષસ ઉભો કરશો. અત્યારે 1 માથાનો રાક્ષસ છે, તમે 5 માથાનો રાક્ષસ એટલે 5 જણ જોડે ડીલ કરવું પડે પછી, અને એમાં એક સતત લડતું હોય આપણી સાથે. એટલે લોકોના મનમાં એમ હતું કે 5 ટુકડા કરી નાખો, લોકોના મનમાં એમ હતું બલુચિસ્તાનને અલગ કરી દો, લોકોના મનમાં એમ હતું કે પીઓકે લઈ લો. અને 14-15 દિવસ સુધી નરેન્દ્ર મોદી સરકાર શું ઈચ્છે છે, આમાં નરેન્દ્ર મોદી સરકારનો એક્ઝેક્ટલી ઓબ્જેક્ટિવ શું છે, કઈ રીતનું યુદ્ધ લઈ જશે, આખું પાકિસ્તાન સામે યુદ્ધ લઈ જશે કે આતંકવાદીઓના મોરચા ટાર્ગેટ કરશે, પીઓકેમાં જ લઈ જશે કે પીઓકે સિવાયના પાકિસ્તાનમાં લઈ જશે, એ વિશે કોઈ સ્પષ્ટતા નથી. નેવી કરાચીને બ્લોક કરશે કે આર્મી જશે કે એરફોર્સ જશે, કોઈને સ્પષ્ટતા નથી. અને સરકાર પણ ઓબ્વિયસલી, કારણ કે સરકારની એ સ્ટ્રેટેજી હોય એટલે સરકાર પણ એ વિશે ફોડ પાડીને આગળ કશું વધારે કહે નહીં. એટલે બધાને પોતપોતાનો પતંગ ચગાવવાની 15 દિવસ છૂટ મળી ગઈ હતી. એટલે તમે જુઓ તો ટીવી મીડિયા અને યુ નો કે યુટ્યુબમાં કયા પ્રકારની થંબનેલ આજકાલ વર્ક કરે છે. ઇવન ટીવી મીડિયા પણ એ થંબનેલ જેવી હેડલાઇન્સ આપે છે. એક ચેનલ હું જાણું છું કે જેવું ચોમાસું આવે એવો 10 થી 12 વાર પ્રલય લાવે છે. તમે જુઓ તો વાવાઝોડું આવે એટલે હવે તો તહસ નહસ થઈ જશે ગુજરાત, ઘરની બહાર નીકળતા તહસ નહસ થઈ જશે ગુજરાત, આવી થંબનેલ આવે. પ્રલય આવ્યો જ સમજો આવી થંબનેલ આવે. અને ચોમાસા સિવાય શું કરવું, તો ચોમાસા સિવાય 12 મહિના વિશ્વયુદ્ધ ચાલતું હોય. હવે તો વિશ્વયુદ્ધ શરૂ, વિશ્વયુદ્ધના ભણકારા થઈ જ ગયું. અને આ જે બધી થંબનેલ પ્રકારનું જે આખું જર્નલિઝમ થયું છે, એના રવાડે ચડ્યું છે જર્નલિઝમ અને ટીઆરપી પ્રકારનું. તો 15 દિવસ બધાએ ખૂબ પતંગ ચગાયા પોતપોતાના, અને એના લીધે લોકોની આશાઓ પણ મોટી થઈ ગઈ. લોકો પણ ગેરમાર્ગે દોરાયા કે હવે તો આ વખતે બલુચિસ્તાન જ અલગ કરી દેશે, હવે આ વખતે પીઓકે એજન્ડા છે, હવે 5 કકડા એજન્ડા છે, નેવી બ્લોક કરી દેશે. એટલે ખૂબ પતંગ ચગ્યા સિદ્ધાર્થભાઈ. પણ તમે ટ્રેક રેકોર્ડ જુઓ નરેન્દ્ર મોદી સરકારનો, તો ઉરી ને પુલવામાનો ટ્રેક રેકોર્ડ બહુ સ્પષ્ટ હતો. અને નરેન્દ્રભાઈના વક્તવ્યમાં પણ કહેવામાં આવ્યું કે જે જવાબદાર હશે એમની સામે કલ્પના ના હોય એવા પગલાં લેવામાં આવશે. તો ઇટ વોઝ વેરી ક્લિયર મેસેજ ઇન અ વે. પણ 15 દિવસ સુધી બધાએ પતંગ ચગાવ્યા અને છેવટે જે કરવાનું હતું એ જ કર્યું નરેન્દ્રભાઈએ. આતંકવાદીઓના અડ્ડા પર જ ઉરી અને પુલવામાની માફક જ હુમલા કર્યા. પણ આ વખતે જરા ઓડેશિયસ પ્લાન કર્યો. એક પ્લાન એ કર્યો નરેન્દ્રભાઈએ કે આપણી પાસે અભિનંદન વાળું ઉદાહરણ ગઈ વખતનું હતું, અને આપણે ઉરી ને પુલવામા ઉપરની ફિલ્મો જોઈ હોય અથવા એ વિશેના વિશ્લેષણો જોયા હોય તો પણ આપને ખ્યાલ હશે કે વિમાન અંદર ઘૂસે અને પછી બહાર કાઢવાના હોય તો એ વખતે શ્વાસ અદ્ધર રહે કે સેફલી આપણા વિમાન બહાર આવી જાય. અને અભિનંદન વાળું પ્રકરણ જેમ કે મેં કહ્યું કે આપણો એક પાયલોટ એમના માં ગયો ને પછી છોડી દેવો પડ્યો એ લોકોએ. તો આ વખતે એક નિર્ણય તો એ કરવામાં આવ્યો કે આખું અનમેન્ડ ઓપરેશન થશે સરહદ પાર. એટલે આપણે સરહદની પાર કોઈ પાયલોટ મોકલ્યો નથી, કોઈ વિમાન મોકલ્યું નથી જ્યાં સુધી આપણી અત્યારે જાણકારી છે, અને આપણે માત્ર અનમેન્ડ મિશન કર્યું છે. એટલે રફેલ ગયા વખત કરતા આપણો આ વખતે એડવાન્ટેજ એ છે કે આપણી પાસે બહુ મોટો, હા, આપણી પાસે રફેલ છે. અને રફેલ આપણી સરહદમાં ઉડીને, એટલે સરહદ ક્રોસ કર્યા વગર ત્યાં મિસાઇલ છોડી શકે છે. અને એટલે આપણી જ સરહદમાં રફેલ ઉડે, મિસાઇલ છૂટે. 400 કિલોમીટર સુધીનું બ્રહ્મોસ, ખૂબ લાંબી રેન્જ છે. પાકિસ્તાનના જ કોઈ પણ ખૂણા, હા, પાકિસ્તાન જ એટલું મોટું નથી. અને ઉપરનો તો એક નેરો પટ્ટો છે, આ તરફ બલુચિસ્તાનને કારણે પહોળો પટ મળે છે. એટલે આપણે આપણી જ સીમામાં રહી અને મિસાઇલ છોડી અને પ્રિસિશન મિસાઇલ સ્ટ્રાઇક આપણે કરી શકીએ કે 1 મીટર જેટલું જ એમાં અંતર રહે. એટલે એક મોટું કેમ્પસ હોય મુરિદ્કેનું, લશ્કરે તૈયબાનું, અને આપણા ઇન્ટેલિજન્સે આપણને માહિતી આપી કે આ બંગલામાં એના સગાવાલા રહે છે, આ બંગલામાં જ બધા આતંકવાદીઓ રહે છે, તો ત્યાં જ જઈને આપણે એટેક કરીએ અને એ કેમ્પસમાં પણ બીજા બિલ્ડિંગ પર એટેક ના કરીએ અને એ જ બિલ્ડિંગ પર એટેક કરીએ. એટલી હદ સુધીનું પ્રિસિશન આપણી પાસે છે. અને એટલે આપણે સીમા ઓળંગી નહીં, એ આપણે એક કામ કર્યું. બીજું કામ આપણે ડિસેપ્શનનું કર્યું આ વખતે કે પહેલાં તો આપણે જાહેર કર્યું કે નૌસેનાની એક કવાયત થશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે.
એટલે પાકિસ્તાન સાબદું થઈ જાય કે આ કવાયત છે કે વાસ્તવમાં હુમલાની તૈયારી, કારણ કે માછીમારોને બધાને ના પાડી ત્યાં જવાની અને એક રિસ્ટ્રિક્ટેડ એરિયા કરી દો કે કવાયત થવાની છે. એમાં વાઘ આવ્યો રે વાઘ જેવી પરિસ્થિતિ એક એમાં થઈ. બીજી આપણે બ્લેકઆઉટ 8મી બ્લેકઆઉટ થશે એવું કીધું. હા, આપણે 7મીએ જાહેર કર્યું કે બીજા દિવસે આપણે બ્લેકઆઉટમાં જવાના છીએ. તો એમ થયું કે હજી તો બ્લેકઆઉટ એટલે હજી તૈયારીઓ ચાલે છે, એટલે હુમલો કદાચ એના પછી થશે. ત્રીજું, આપણે એ દિવસે પણ એક નોટમ જાહેર કર્યું, નોટિસ ટુ એરમેન, કે જે જોધપુર વાળી રાજસ્થાનની જે હવાઈ સરહદ છે ત્યાં અમે કવાયત કરવાના છે 2 દિવસ, 7મી ને 8મી. એટલે એટલો વિસ્તાર છે એ રિસ્ટ્રિક્ટેડ રહેશે. એટલે એમ કે આટલા વિસ્તારમાં નોટમ છે તો અહીં રહેશે, અથવા અહીંથી હુમલો કરશે, અથવા અહીંયા કવાયત ચાલવાની છે. એટલે આપણે એક ડિસેપ્શનની રમત રમી અને પછી સડનલી આપણે હુમલો કર્યો. જો કે એક્સપેક્ટેડ હતું. તમે જુઓ તો નરેન્દ્રભાઈ એમના વિદેશ પ્રવાસ જે રશિયાનો હતો, પહેલા નરેન્દ્રભાઈએ કેન્સલ કર્યો. 5મી તારીખનો એમનો હતો. હા, એમનો. અને રશિયામાં ઘણા બધા વિશ્વના નેતાઓ એ પ્રસંગે આવેલા હતા. પછી આપણે કહ્યું કે રાજનાથસિંહ જશે, નરેન્દ્રભાઈ નહીં જાય, પણ રાજનાથસિંહે પણ કેન્સલ કર્યું. એટલે સમથિંગ વોઝ કુકિંગ આ દિવસોમાં. એવો તો ભણકારો હતો, પણ આપણે જોઈતું ડિસેપ્શન પણ પ્લે કર્યું અને પછી આપણે ત્યાં હુમલો કર્યો. તો ઇટ વોઝ વેરી પહેલેથી જ નક્કી હતું. અને આપણે જે કંઈ વિદેશી રાજદૂતો છે એમને મળતા હતા, વિદેશી રાજદ્વારીઓના ફોન આવતા હતા, તો એમની સાથે પણ આપણે જે વાત કરતા તેમાં બહુ સ્પષ્ટ મેસેજ આપણો એ વખતે પણ હતો કે અમે બહુ જવાબદાર રાષ્ટ્ર છીએ. અમે અંધાધૂંધ કોઈ એસ્કેલેટ મોટી પરિસ્થિતિ ઊભી થાય યુદ્ધની, કારણ કે બંને પરમાણુ રાષ્ટ્રો છે, એ પણ એક વાસ્તવિકતા છે અને વિશ્વને એની ખૂબ ચિંતા છે. તો આપણે એ વખતે જ પહેલેથી જ સ્પષ્ટ કર્યું હતું વિવિધ રાજદ્વારીઓ સમક્ષ કે અમે જવાબદારીપૂર્વક જે આના પરપેટ્રેટર્સ છે એમના સુધી જ હુમલો લઈ જવાના છીએ. અમે કોઈ મિલિટરી ઇન્સ્ટોલેશન અથવા સિવિલિયન્સ પર કોઈ હુમલો નથી કરવાના. અમારો હુમલો આતંકવાદીઓ સુધી, આતંકવાદીઓના કેમ્પ સુધી લિમિટેડ રહેવાનો છે. તે પહેલેથી સ્પષ્ટતા હતી. અને એટલે જુઓ તમે, આ જ્યારે આપણે આ એટેક લઈ ગયા ત્યારે વિશ્વમાંથી વિરોધના કોઈ એવા સૂર ઉઠ્યા નથી. નહીં તો તમે બોર્ડર ક્રોસ કરીને ક્યાંય એટેક કરો તો ઇટ ઇઝ કન્સિડર્ડ કે ઘણા બધા દેશોમાંથી ટીકાઓ આવે, પરંતુ કોઈ મોટી ટીકા કોઈ દેશમાંથી આવી નથી કે તમે આ કેમ કર્યું. કારણ કે પહેલેથી તમામ દેશોને વિશ્વાસમાં લીધેલા રાજદ્વારીઓને કે અમારી આત્મસુરક્ષા માટે આ જરૂરી છે. અને એક મેસેજ આપ્યો હતો અને મેસેજ સતત રહ્યો અને ખૂબ મહત્વનો મેસેજ છે કે અમે હુમલો નથી લઈ જઈ રહ્યા, હુમલાનું ઇનિશિએશન અમે નથી કર્યું. જે પહેલગામનો હુમલો થયો એ વાસ્તવમાં એસ્કેલેશન હતું, રાઈટ. અને અમે આતંકવાદી અડ્ડા પર જે હુમલો લઈ જઈ રહ્યા છે એ એનો જવાબ છે. એટલે આપણે ભારતની તો વર્ષોથી તમે પેટર્ન જુઓ તો આપણે કોઈ રાષ્ટ્ર પર ઇનિશિએશન નથી કરતા હુમલાનું. અને હું એમ નથી કહેતો કે સારું છે, કારણ કે એમાં પણ ઘણા લોકો ટીકા કરે છે. સ્વામી સચ્ચિદાનંદને તમે પૂછશો તો સ્વામી સચ્ચિદાનંદ ઘોર ટીકા કરે છે કે વર્ષોથી આપણે આ પોતાની મહાનતા સમજી કે બીજા પર હુમલો લઈ ના ગયા અને બીજાનો હુમલો થાય એનો જ પ્રતિકાર કરતા રહ્યા. જો કે જ્યારે આ 15 દિવસના ગાળામાં એકવાર રાજનાથસિંહે કહ્યું હતું કે જરૂરી નથી કે અમે પહેલો હુમલો નહીં કરીએ, એવું એક નિવેદન એમણે આપી દીધું હતું. હા, એટલે એ એક નીતિ રહી છે. રેધર સ્વામી સચ્ચિદાનંદ તો સ્પષ્ટપણે એવું માને છે કે તમે પહેલો હુમલો નહીં કરો અથવા તમે આક્રમણનો જવાબ જ આપશો, એને ભારતીય સંસ્કૃતિ બહુ મહાનતા ના સમજશો. તમે કોઈના પર હુમલો નથી કરતા, જાણો છો કે આ દુશ્મન છે, અને પછી એ તમારા પર હુમલો લઈ આવે છે તો એ તમારી નબળાઈ છે. રાઈટ. અને રેધર પુલવામા, ઉરી અથવા પહેલગામ થયું પછી આપણે આતંકવાદી અડ્ડાઓ ઉપર હુમલો લઈ જઈએ છીએ, પરંતુ આપણે તો જાણતા જ હતા કે આ બધા આતંકવાદીઓના અડ્ડા છે. રાઈટ. તો આવા કોઈ હુમલાની રાહ જોયા વગર જ નિયમિતપણે એનો સફાયો કરવો જોઈએ. એટલે આ પણ એક ચર્ચા છે લોકોમાં અને આ પણ એક મત છે. એટલે પણ આ હુમલાની જે આપણે ફરીથી વાત કરું તો આ આપણો એક રિટાલિએટરી હુમલો હતો, જવાબી હુમલો જ હતો. જે પહેલગામનો હુમલો જે પાકિસ્તાન દ્વારા થયો એ જ આનું ઇનિશિએશન હતું. અને વી હેડ ક્રેડિબલ, આપણી પાસે પગેરું હતું કે જે હુમલો કરનાર શખ્સો હતા એમાં એક શખ્સ, મિનિમમ એક, આમ તો 2 માનવામાં આવે છે પણ મિનિમમ એક શખ્સ એ પાકિસ્તાનનો જે સ્પેશિયલ ફોર્સ છે એનો પેરા કમાન્ડો હતો અને એણે ટ્રેનિંગ લીધેલી ત્યાં. અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો ભારતી જૈન ખૂબ ક્રેડિબલ પત્રકાર છે અને અનુભવીને હોમ મિનિસ્ટ્રીના ખૂબ સારા સંપર્કો છે.
એમણે એમના આર્ટિકલમાં લખ્યું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ કે પાકિસ્તાન આર્મીએ શક્ય છે કે લોન કર્યા હતા આ લોકોને, આતંકવાદી ગ્રુપને, જે TRF છે, રેઝિસ્ટન્ટ ફોર્સ, જે લશ્કરે તૈયબાનું બગલ બચ્ચું છે, જે પહેલગામ હુમલાની જેણે જવાબદારી લીધી, પછી ના પાડી, ડરી ગયા. પરંતુ TRF જે છે, બગલ બચ્ચું, લશ્કરે તૈયબાનું નાનું સંગઠન છે, પરંતુ આપણી જાણકારીમાં હતું, આપણે UN-માં પણ લઈ ગયા હતા, અને ત્યારે સ્પીચમાંથી TRF ને કાઢવા માટે UN-માં પાકિસ્તાને ધમ પછાડા કર્યા હતા. એટલે પાકિસ્તાન માટે આ એસેટ એમની કેટલી મહત્વની છે એ પણ સાબિત થાય છે. પણ એનીવેઝ, TRF નો જે આતંકવાદી હતો જેણે આ હુમલો કર્યો, એ પાકિસ્તાનની આર્મીએ લશ્કરે તૈયબાને લોન કર્યો હતો એવા પણ અહેવાલ છે. બીજા જે અહેવાલ આવ્યા કે ચાઇનીઝ એ લોકો એન્ક્રિપ્ટેડ ફોન વાપરતા હતા, તો એ સગવડ પણ ચાઇનાએ પાકિસ્તાનની લશ્કરને કરી આપી છે, પાકિસ્તાનની આર્મીને કરી આપી છે. બીજું, તમે આ મુલ્લા મુનીર, જે એનો લશ્કરી વડો છે, એનું વક્તવ્ય જાણીતું છે, કાશ્મીર ઇઝ અવર જ્યુગ્યુલર વેઇન, અને ભારત પાકિસ્તાન બંને બે ધર્મો એક સાથે રહી ન શકે. અને વાસ્તવમાં એને ટોન્ટમાં મુલ્લા મુનીર નથી કહેતા, એ વાસ્તવમાં મુલ્લા મુનીર છે. એનું મદ્રેસામાં એનું શિક્ષણ થયું છે. હા, એ રાવલપિંડીના મદ્રેસામાં એની જે લશ્કરની જે કોલેજ કો કે જે સંસ્થા, એમાંથી નથી આવ્યા, કોઈક બીજી ટ્રેનિંગ સ્કૂલમાંથી આવ્યા છે, અને તોય ચીફ સુધી પહોંચ્યા છે. હા, એમને કુરાન કંઠસ્થ છે. અને જ્યારે કંઈ ભાષણ કરે એમાં કોઈ પણ આયાતને ટાંકીને વાત કરે. બિલકુલ. અને જ્યારે એમના સેનાના જવાનોને મોટિવેટ કરવા માટે ભાષણ આપે, એની ક્લિપ પણ આવી છે, જો કે ક્લિપ આ વખતની નથી, 1-2 વર્ષ જૂની ક્લિપ છે, પણ એમના સેનાના જવાનોને મોટિવેટ કરવા પણ કુરાન ના વર્સિસ બોલે છે, અને એકદમ ફ્લુએન્ટલી બોલે છે. અને એમના પિતા પણ ઇમામ હતા, અને રાવલપિંડીની મદ્રેસામાં ભણેલા છે મુલ્લા મુનીર. એટલે રેડિકલ છે. અને મુલ્લા મુનીરે જ્યારે આ હુમલો કર્યો તેનું ટાઈમિંગ પણ તમે જુઓ કે કાશ્મીરનો જે ગ્રોથ રેટ છે 7.8 છે, જે ભારતના એવરેજ ગ્રોથ રેટ કરતાં વધારે છે. કાશ્મીરમાં પ્રવાસન વિક્રમી સ્તરે પહોંચ્યું. આપણે ત્યાંથી પણ, તમારા પણ ઘણા સગા સંબંધી મિત્રો કોઈ ને કોઈ કાશ્મીર પાછલા 2 વર્ષમાં ગયું હશે. બધી ટૂરો ફૂલ જતી હતી, એવરીથિંગ વોઝ ઓવરબુક. ફ્લાઇટ્સના ભાવ તમે જુઓ, અને ઉનાળાનું વેકેશન એટલે એની પીક સિઝન કાશ્મીરના ટુરિઝમની થાય. કાશ્મીરની ઇકોનોમી ઊંચી જઈ રહી હતી, જેમ કે મેં કીધું 7.8% ગ્રોથ રેટ, અને એના લીધે કાશ્મીરમાં રિક્રુટમેન્ટ આતંકવાદીઓની ઓછી થઈ ગઈ હતી. તો આ પણ એક પ્રશ્ન હતો. બીજી બાજુ પાકિસ્તાનની આર્મી તમે જુઓ તો બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ જુઓ, એટલે હવે પાકિસ્તાનની આર્મીને બલુચો મારે છે કે ત્યાં તાલિબાન મારે છે, જેને અફઘાનિસ્તાનમાં જેનું ઓરિજિન છે, તો હવે ડઝનોમાં મારે છે. હવે 2-5 પાકિસ્તાની સૈનિકો મરી ગયા એવા આંકડા નથી આવતા. તો બલુચિસ્તાન ઉપર અફઘાનિસ્તાનમાંથી જે તાલિબાન આવે છે, એ લોકો જે હુમલો કરે આર્મી પર, તો એમાં જે લોકો મરી જાય, એના લીધે પાકિસ્તાની આર્મીની ક્રેડિબિલિટી, જે શાન હતી, ન્યુમેરો ઉનો, અમે છીએ તો પાકિસ્તાનને બચાવીએ છીએ, અમે તમારા રક્ષક છીએ. ભાઈ, તમે પોતે જ પોતાની રક્ષા નથી કરી શકતા. અને ત્રીજું કે ત્યાં ઇમરાન ખાનનું જવું, એમાં આર્મીનો જે રોલ જોવામાં આવ્યો, અને તમને એ વખતના વિડીયો પણ જોયા છે, આર્મીના ભવ્ય ઘરોમાં જઈને લોકોએ તોડફોડ કરી, આર્મી મેનોને મારવા લીધા, આર્મી મેનોના ઠેકાણા પર હુમલા થવા માંડ્યા, પાકિસ્તાની જનતાએ હુમલા કર્યા. તો ઇમરાન ખાનનો એક ખૂબ મોટો સમર્થક વર્ગ છે. તો આ વર્ગમાં પણ ખૂબ અલોકપ્રિયતા છે. તો મુલ્લા મુનીરે આવા સમયે આ પહેલગામ નું આખું કાવતરું ઘડ્યું હોય એવું સ્પષ્ટપણે માનવામાં આવે છે. અને દેર આર મેની ફીડબેક્સ. ઘણા બધા જે એક્સપર્ટ્સ છે એમણે જોયું પણ છે કે આ કાશ્મીરી આતંકવાદીઓને ત્યાં આર્મીની એક સ્કૂલ છે, એમાં ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. તો બિલકુલ આ પાકિસ્તાન પ્રેરિત અને પાકિસ્તાન દ્વારા થયું. નહીતર થાય શું સિદ્ધાર્થભાઈ, કે નરેન્દ્ર મોદી સરકારની આવી નીતિ હોય કે ઉરી થાય, પુલવામા થાય કે પહેલગામ થાય તો અમે પાકિસ્તાન પર એટેક લઈ જઈશું, તો કોઈ થર્ડ કન્ટ્રી પણ આનો લાભ ઉઠાવી શકે. કે 25-30 જણનું એક હત્યા આતંકવાદી રીતે થાય અને પછી આતંકવાદીઓ ગુમ થઈ જાય, પ્રયોજન કોઈ થર્ડ કન્ટ્રીએ કર્યું હોય, કારણ કે એણે ભારત પાકિસ્તાનને લડતા કરી દેવા હોય, ચાહે શસ્ત્રોના સોદાગરો હોય, ચાહે ભારતને ડિસ્ટેબલ કરવાની ઈચ્છાવાળા લોકો હોય, ઘણા દેશો એ પ્રમાણેના અને ઘણા તત્વો એવા હોય.
પરંતુ આપણી પાસે ક્રેડિબલ એવિડન્સીસ આના પગેરું નીકળ્યું કે ધીસ ઇઝ પાકિસ્તાન, Yes. આની પાછળ પાકિસ્તાનનું એસ્ટાબ્લિશમેન્ટ છે હમ. અને એટલા માટે આ આતંકવાદી અડ્ડાઓ ઉપર આપણે હુમલો લઈ ગયા. આપણે એક લાઈન લીધેલી હતી કે આતંકવાદીઓ ઉપર જ હુમલો કરવો. તો બીજા દિવસથી એટલે 7મી પછી 8મી 9મી 10મી સુધી આપણે પાકિસ્તાનના 11થી 12 મોટા અને જે કહેવાય કે પાકિસ્તાનની એરફોર્સનું નાક છે એવા એરબેઝોને વ્યવસ્થિત નુકસાન પહોંચાડ્યું. તો શું એ પેલા જે રોજ રાતના ડ્રોન આવતા હતા છેક લેહથી માંડીને ભુજ સુધી, નળિયા સુધી, એનો પ્રતિકાર રૂપે, કારણ કે એ તો સ્વાભાવિક હતું કે ભાઈ પાકિસ્તાનની સેના જ કરી રહી છે, કે પછી આ પહેલેથી નક્કી હતું કે પહેલાં આ પતાવીએ એન્ડ ધેન નેક્સ્ટ આ, એટલે પાકિસ્તાન અમુક વર્ષો સુધી ભાન ભૂલી જાય? જો સિદ્ધાર્થભાઈ, ઓરિજિનલ પ્લાન અને એની સાથે પછી એમાં ચેસિંગ હોય. આ ચેસિંગ શબ્દ હું વાપરું છું, જી. કે કોઈ ડિક્શનરીમાં ક્યાંય નથી, હા હા. પણ ચેસિંગ ઇઝ લાઈક કે હું એક ચાલ ચાલીશ તો સામે શું ચાલ આવશે, અને એના પછી હું કઈ ચાલ રમીશ ને સામેથી બીજી ચાલ શું આવશે. તો 15-17 સ્ટેપ્સ તો નક્કી જ હોય પહેલેથી કે જો આ થશે તો આ કરીશું, આ થશે તો આ કરીશું. પણ પ્રાઇમા ફેસી ભારતનો ઇન્ટેન્શન એ નહોતો કે આ લેવલ સુધી જવું. સ્પષ્ટ હતું કે આપણે માત્ર આટલું જ કરવું છે, આતંકવાદી અડ્ડા પર હુમલો લઈ જવો છે. અને એમાં એક ફિદાઈનો તૈયાર કરવાવાળો અડ્ડો કોટલીનો, હા. એમાં લશ્કરે તૈયબાનું હેડક્વાર્ટર્સ, એમાં જૈશનું હેડક્વાર્ટર્સ બહાવલપુર અને મુરીદકે, અને પાકિસ્તાની પંજાબમાં આવે છે. અને પાકિસ્તાની પંજાબ જ બધી જ આ બબાલનું બધી બલાનું જડ છે. ઓફકોર્સ. સિંધ, બલુચિસ્તાન, ના, એની સેના ખૈબર જ પખ્તુનવા, 80-90% પાકિસ્તાની એ જ, અને પાકિસ્તાનના પંજાબીઓથી ભરેલી છે. વિવિધ પ્રાંતના લોકો પણ પરેશાન છે આ પંજાબીઓના ડોમિનેશનથી. તો આપણો ઓરિજિનલ પ્લાન એ જ હતો કે પંજાબ પાકિસ્તાનમાં જે આના અડ્ડાઓ છે ત્યાં સુધી જવું, અને બાવલપુર સુધી ગયા, જેમાં જી. પાકિસ્તાની સેનાને બહુ ગરુર હતું કે કોઈ ચકલું અહીંયા ના ફરકી શકે, અને ત્યાં આપણે જઈને પ્રિસિશન એટેક કર્યો. કોટલીમાં મેં કીધું ફિદાઈન તૈયાર કરવાની ફેક્ટરી હતી, ક્યાંક જંગલ વોરફેરમાં લોકોને મોકલવાની તૈયારી, ટ્રેનિંગ આપવાની ફેક્ટરી હતી. અને મુરીદકેની તો જે ફેસિલિટી છે તો ખૂબ મોટી છે. તમે એનો એરિયા જુઓ, એનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ, ચાલે છે તો એ સરકારની કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય એ રીતે ચાલે છે, બધા બોર્ડ જેવા લગાવેલા છે, પરંતુ એકચ્યુઅલી અંદર આ આતંકવાદના અડ્ડા ચાલે છે. તો આપણો પ્લાન આ જ હતો કે આપણે આટલે સુધી જ જવું છે, બટ એટ ધ સેમ ટાઈમ આપણને ખબર હતી કે આંતરરાષ્ટ્રીય પ્રેશર હોવા છતાં, અને આપણે રાજદ્વારીઓને પણ કહ્યું હતું, જે લોકો આવે, ભારત આવે ને પછી પાકિસ્તાન સાથે પણ વાત કરતા હોય, કે અમારો પ્લાન આટલો જ છે કે અમે આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કરીશું ને ધેટ્સ ઇટ. પરંતુ જો પાકિસ્તાન એસ્કેલેટ કરે તો પછી અમે આને કોઈ પણ ઊંચાઈ સુધી લઈ જવા તૈયાર છે આ યુદ્ધને. એટલે વી આર ઓલ પ્રિપેર્ડ. સહેજ રોકું, તમે ઘણી ચર્ચાઓ જોઈ હશે આ 5-6 દિવસમાં. એમાં એક શબ્દ કે એક ટર્મિનોલોજી વારંવાર આવતી હતી કે એસ્કેલેશન લેડર. સીડી હોય ને, તમે કેટલા સ્ટેપ ઉપર જઈ શકો છો એના પર આખો આધાર હતો. એ જપનભાઈ અત્યારે વાત કરી. હા, એટલે અમે આતંકવાદી અડ્ડા પર હુમલો કરીને પૂરું કરીશું. અમે મિલિટરી કે સિવિલિયન પર હુમલો નહીં કરીએ, પરંતુ જો પછી તમે એના જવાબી કાર્યવાહીમાં સીમા ઓળંગશો, તમારી સીમા ઓળંગશો, કારણ કે અમે તો આતંકવાદીઓનો જ સફાયો કર્યો છે, અમારો મનસૂબો એટલો જ છે, પરંતુ પછી તમે પ્રજા પર કે અમારા મિલિટરી ઇન્સ્ટોલેશન પર હુમલો લઈ જશો, કારણ કે આપણે ત્યાં તો આતંકવાદી અડ્ડા છે જ નહીં કે જેના પર એ હુમલો કરીને એમ કહી શકે પાકિસ્તાન કે અમે પણ જવાબમાં આતંકવાદી અડ્ડા પર જ હુમલા કર્યા છે. આપણે ભાઈ છે જ નહીં ટ્રેનિંગ સેન્ટર બાવલપુર, મુરીદ કે વી ડોન્ટ હેવ. એટલે તમે જો જવાબમાં અમારા મિલિટરી ઇન્સ્ટોલેશન કે સિવિલિયન્સ પર હુમલો લઈ જશો, તો પછી અમારી જવાબી કાર્યવાહીમાં અમે તમારા પણ મિલિટરી ઇન્સ્ટોલેશન પર હુમલો લઈ જઈશું. સો દેટ વોઝ આપણી સેકન્ડ લેડરમાં સેકન્ડ સ્ટેપ હતું કે પછી અમે મિલિટરી ઇન્સ્ટોલેશન્સ પર જઈશું જો તમે સામે કંઈ કરશો તો. તો જે કંઈ વિશ્વના લોકો ચિંતા કરતા હતા, આપણે રાજદ્વારીઓને સાધ્યા ત્યારે, કે તમે આ યુદ્ધ કરશો અને એસ્કેલેટ થશે તો પરમાણુ યુદ્ધ છેડાઈ જશે, અને એના માટે તો વિશ્વ બિલકુલ તૈયાર નથી. તો આપણે જવાબમાં એ જ કહેતા હતા કે પાકિસ્તાનને તમે આટલો મેસેજ આપી દો કે અમે આટલું જ કરીને પૂરું કરવાનું માંગીએ છીએ, એસ્કેલેશન ના કરે. જો એ એસ્કેલેશન કરશે તો પછી અમારી કોઈ સીમા નથી પછી આગળ. સો દેટ વોઝ અવર પ્રાઇમા ફેસી મેસેજ. હવે તમે કહ્યું કે પછી આ એરબેઝ પર હુમલા કેમ થયા, તો આપણે 7મીએ સવારે, આઈ થિંક 7મીએ, 6ઠીની રાત અને 7મીની સવાર, 7મીની સવારે આ હુમલા થયા, આપણે કર્યા.
અને પછી 7મીએ એ લોકોએ શેલિંગ રાતના ચાલુ મોકલ્યા, કર્યું. હા. એ લોકોએ શેલિંગ ચાલુ કર્યું જી. આપણા સીમાવર્તી પુંચ વગેરે વિસ્તાર, વિશેષ કરીને પુંચ, યસ, અને એ સિવિલિયન્સ પર શેલિંગ કર્યું Exactly. એમણે. અને 16 વ્યક્તિ મરી ગયા અને 50 થી 100 વચ્ચે લોકો ઘાયલ થયા. લોકોને નુકસાન પણ ખૂબ થયું, આર્થિક નુકસાન પણ ખૂબ થયું. અને એમાં ગુરુદ્વારા પર પણ હુમલો થયો અને એમાં Yes. શીખો પણ મરી ગયા. યસ, 3 શીખો આઈ થિંક મરી ગયા. ચર્ચ પર પણ ત્યાં હુમલો થયો, મંદિર પર પણ તો હુમલો થયો, સિવિલિયન્સ પર બેઝિકલી હુમલો હતો. આ સાથે સાથે એમણે આપણા મિલિટરી ઇન્સ્ટોલેશન્સ પર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો મિસાઇલ્સ દ્વારા. એટલે તમે જુઓ તો 7મીએ આ ચાલ્યું, આખો દિવસ ચાલ્યું, પણ આપણે કંઈ કર્યું નહોતું 7મીએ. એમાં ડ્રોન નહોતા, 7મીની સાંજે ડ્રોન નહોતા. ઓકે, 8મીની સવારે આપણે આપણા જે હરોપ ડ્રોન છે, ડ્રોન છે, ઇઝરાયલના. એને લઈ ગયા. અને ઇન્ડિયામાં પણ બને છે કોલાબોરેશનમાં. હમ. હરોપ ડ્રોન વિશે જ આખો એપિસોડ થાય એટલું એ રસપ્રદ છે, ચોક્કસ. પણ હું એમાં આગળ નથી વધતો આપણા ચોક્કસ. શસ્ત્રોની જી, સ્પેસિફિક્સમાં. જી, જી. પરંતુ આપણે એમનું જે લાહોરનું જે એર ડિફેન્સ સિસ્ટમ જે લાહોરની, એ આપણે નશ્યત કરી. રાડાર અને એર ડિફેન્સ સિસ્ટમ એના પર પહેલો હુમલો હોય જ્યારે મિલિટરી ઇન્સ્ટોલેશન્સ પર હુમલો લઈ જવાનો હોય ત્યારે, કારણ કે એમાં માણસો હતાહત ના થાય અને એમાં આપણને એક પેસેજ મળે. એમનું જેવું એર ડિફેન્સ સિસ્ટમ ને Yes. રાડાર ખતમ થાય, એટલે ગેપ થઈ જાય. હા, વી ગેટ અ ગેપ અને આપણે સરળતાથી ત્યાં હુમલો લઈ જઈ શકીએ. તો આપણે લાહોરનું એ ખતમ કર્યું. એમણે તો આપણા કચ્છથી માંડીને કાશ્મીર સુધી યસ, એ લોકોએ તો હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આપણે અહીં લઈ ગયા. એટલે આપણું બીજા દિવસે પણ ઓફેન્સિવ માત્ર આટલું જ હતું કે આપણે એમના રાડાર અને એર ડિફેન્સ સિસ્ટમ્સ નશ્યત કરવાનો ટ્રાય કર્યો ને લાહોરમાં એમાં સફળતા મળી. બીજા દિવસે 8મીની સાંજે આ લોકોએ ડ્રોન સ્વામ મોકલવાના ચાલુ કર્યા તુર્કીના. અને ડ્રોન સ્વામ એકદમ આપણા માટે નવી વસ્તુ છે વોરફેરમાં, પરંતુ આ અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચેના યુદ્ધમાં ડ્રોન સ્વામ થયા છે. તુર્કીના ડ્રોન સ્વામ. ઈરાનને પણ ઇઝરાયલ ઉપર મોકલ્યા હતા કે હમાસવાળા પણ આ જ રીતના કે એક સાથે 500-700 મોકલે, એક બે તો પડશે જેમ. યસ, જો તમારી એર ડિફેન્સ સિસ્ટમ નબળી હોય તો. અને એ લોકોએ આપણી એર ડિફેન્સ સિસ્ટમને અંડર એસ્ટિમેટ જ કરી જી, હતી. જી. અને ઇવન મને પણ આ જ્યારે યુદ્ધની તૈયારીઓ થતી હતી ત્યારે અમારા વોટ્સએપ ગ્રુપમાં મારી ચિંતા આ જ હતી. અમારા થોડા બુદ્ધિશાળી મનાતા લોકોની એક વોટ્સએપ ગ્રુપ છે. આઈ થિંક આપ પણ હતા એમાં એક સમય. yes. હા, હવે પાછું આવી જઈશ. વેલકમ. તો એમાં મારી ચિંતા આ જ હતી જી. કે આ શાહીન, ગોરી, ગઝનવી, આ બધા એમના મિસાઇલ્સ છે, એને રોકવાની એર ડિફેન્સ, કારણ કે કોઈ એર ડિફેન્સ સિસ્ટમ ફૂલ પ્રૂફ નથી હોતી. એમાં ક્યાંક ગેપ રહી જતો હોય છે ને એકાદ મિસાઇલ આવી જતું હોય છે. તો આઈ વોઝ ઓલ કન્સર્ન્ડ અબાઉટ ધીસ ઓનલી. મને પણ અહેસાસ નહોતો કે આપણી એર ડિફેન્સ સિસ્ટમ આટલી જબરજસ્ત છે. 99 થી 100% રિઝલ્ટ મળ્યું છે. ધીસ ઇઝ અનપ્રેસિડેન્ટલ. અને આની તો ખરીદીનું બજાર નીકળવાનું. તમે જોજો, લોટ ઓફ પીપલ આર ગોઈંગ ટુ ઇન્ક્વાયરી શરૂ પણ થઈ છે કે યાર તમારી એર ડિફેન્સ સિસ્ટમ, કારણ કે અત્યાર સુધી ઇઝરાયલનો જે આયર્ન ડોમ જોઈને જ આપણે પ્રભાવિત થતા હતા કે યાર આ ઇઝરાયલ જ કરી શકે. આયર્ન ડોમ એટલે લાઈક યાર શું વસ્તુ છે. અને ઇઝરાયલ તો કેટલું ટચુકડું છે. બટ આટલી મોટી સીમા અને એમાં આપણે સિરક્રિકથી માંડી, નલિયાથી માંડીને કાશ્મીર સુધી 99 થી 100% મિસાઇલ્સ અને પ્રોજેક્ટાઇલ્સ અને ડ્રોન્સ અને યુએવીઝ, એની સામે આપણે એર ડિફેન્સ કર્યો અને આપણા તમામ ઇન્સ્ટોલેશન્સને બચાવ્યા. ધીસ ઇઝ સમથિંગ અનપ્રેસિડેન્ટલ. આ તો આપણા સાયન્સ, આપણા મેથેમેટિક્સ, આપણા ઈસરો, આપણું ભારત ઇલેક્ટ્રોનિક્સ. આઈ બિલીવ કે તમે સેટેલાઇટ બાજુથી નીકળો ને જમણી બાજુ ભાવનિર્જરનું મંદિર આવે કે આપણો શિવાનંદ આશ્રમ આવે અને આપણે આમ ભાવ વ્યક્ત કરીએ, આ બાજુ પણ ઈસરો તરફ પણ કરવું જોઈએ, જ્યાં વૈજ્ઞાનિકો બધા મેથેમેટિશિયન્સ, આ બધા સાયન્ટિસ્ટો બેઠા છે. હું તો ન્યૂઝમાંથી ગેધર કરું છું કે એ તોડવા માટે પણ જે આપણે શસ્ત્રો વાપર્યા ને એ કોઈ મોંઘા શસ્ત્રો નહોતા વાપર્યા. એટલે એ પણ એક વાત છે કે એ પણ સ્માર્ટનેસ આપણામાં છે. જી, જો આમાં મોટા ભાગે ઓપ્ટિક્સમાં બધી ક્રેડિટ S-400 ને જાય. S-400 રશિયા થી આપણે લાવેલા છે, પરંતુ S-400 નો તો માનવામાં આવે છે કે એક જ વાર, હા, આપણા આકાશ છે, શિલ્કા છે, આ બધાનો જ આમાં વારો મોટા ભાગે આવે. ઇવન આપણી રાઇફલ્સ હોય, શોલ્ડર રાઇફલ્સ હોય, પરંતુ S-400 નો આમાં માનવામાં આવે છે કે રોલ માત્ર ફતેહ જે આવ્યું સિરસા પર, જે દિલ્હીને ટાર્ગેટ કરીને આવતું હતું,
એમાં પણ માનવામાં આવે છે કે S-400 છે કે નહીં, there are એમાં ડિસ્કશન્સ ચાલે છે, પણ કદાચ વાપરવામાં આવ્યું છે તો એક જ ઠેકાણે. બાકી આપણે આપણા ઇન્ડોજીનિયસ, ઇવન આપણે આપણા જે આર્મીના સાધનો હોય એને આ એરફોર્સની આખી સિસ્ટમ જેની જોડે ઇન્ટિગ્રેટ કર્યા. એટલે ધીસ વોઝ અમેઝિંગ, જે આપણો જુગાડ કહેવાય, અને એના રિઝલ્ટ પણ મળ્યા. સો વોટ આઈ વોઝ સેઇંગ વોઝ કે 8મી એ લોકો આ ડ્રોન વાળું યુદ્ધ લઈ ગયા, ડ્રોન સ્વામનું, અને અઝરબૈજાન ને આર્મેનિયામાં એ થયું હતું. અને હુથીસ જે છે યમનના, એમણે તમને યાદ હોય તો સાઉદી અરેબિયાની એક ઓઇલ ટેન્ક ઉપર હુમલો કર્યો, આરામકો, એક્ઝેક્ટલી, એમના સ્ટેટ કંપની છે, Yes. અને એના પર એમણે હુમલો કર્યો હતો, અને એમાં એક ઓઇલની ક્રાઇસિસ પણ થોડાક સમય માટે સર્જાઈ હતી. તો એ પણ આ ડ્રોન સ્વામનો હુમલો હતો. તો આમ ડ્રોન સ્વામ 2018-19 થી વપરાય છે, પણ આપણે માટે આ નવું હતું, પહેલી વાર, ફોર ધ ફર્સ્ટ ટાઈમ હતું. પણ આપણી એર ડિફેન્સ સિસ્ટમને સાહેબ સલામ, કે શું એર ડિફેન્સ સિસ્ટમ છે. અને એની સામે તમે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ જો, ધજાગરા ઉડી ગયા. આઈ એમ સોરી, હું આમ જ ના કઈ વાંધો નહીં, ફ્લોમાં લઈ લઉં છું. એમાં તમે લઈ શકો છો કે એનું આ થયું. તો હવે ઇવન એમાં નોટ ઓનલી ચાઇનીઝ, અમેરિકન સિસ્ટમ પણ હતી. તો આ લોકો માટે તો હવે શરમજનક વાત છે કે એક પણ તોડી ના શકે. રેધર તમે કલ્પના કરો કે 15 દિવસથી એમને ખબર હતી કે સમથિંગ ઇઝ કુકિંગ, ભારત યુદ્ધ લાવવાનું છે. ઇટ વોઝ વેરી ક્લિયર. બધા રાજદ્વારીઓને આપણે કહેલું, ભાષણોમાં પણ કહેલું. એવું કહેવાય છે કે 4મી કે 5મી મે આપણા વિદેશ મંત્રીએ અમેરિકાના કાઉન્ટરપાર્ટને કીધું હતું કે વી આર ગોઈંગ ટુ ડુ સમથિંગ, એટલે સ્કેલ પણ કહી દીધો હતો. યસ, અને 4મી કે 5મી તારીખે. ઇટ વોઝ વેરી, અને આપણો ટ્રેક રેકોર્ડ પણ, નરેન્દ્ર મોદીનો ટ્રેક રેકોર્ડ પણ છે. એટલે ઇટ વોઝ વેરી ડિસાઇડેડ. 15 દિવસથી એમને ખબર હતી. તેમ છતાં આપણા 9 અડ્ડાઓ પર પ્રિસિશન એટેક. ભાઈ, તમારા રાડાર ક્યાં, તમારી એર ડિફેન્સ સિસ્ટમ ક્યાં? ઇટ વોઝ વેરી વેલ નોન કે આ થવાનું છે. હા, એટલે પેલું આપણે ગુજરાતીમાં કહે છે ને કે બોડી બામણીનું ખેતર, એવું લિટરલી તમારા હજી લોકોને ઓછી ખબર છે. અને આ બહુ ખબર નહીં, આપણું મીડિયા કરાચીમાં જ એમનો જે છે ત્યાં સુધી આપણે હિટ કર્યું છે. પંજાબ નહીં, મલેરી કે એવું કંઈક નામ છે, કરાચીમાં એમનો એરબેઝ છે કે જે છે, ત્યાં સુધી આપણે હિટ કર્યું છે. સો એવું કહે છે કે એ વિક્રાંત પરથી ઉડ્યું હતું. સો જસ્ટ ઇમેજિન કે આપણે 9 અડ્ડાઓ પર 15 દિવસથી અમને ખબર છે, એ લોકો સાબદા હોય જ, અને પછી આપણે લઈ ગયા. એમ એક જોક વાંચી કે આ તો ચાઇનાએ એમને રાડાર નહીં પણ ટોલટેક્સ ની મશીનરી આપી દીધી છે કે આપણે એમાં 20 રૂપિયા કે 150 રૂપિયા આપીએ અને આપણા મિસાઇલ અંદર ઘૂસી જાય. અને જસ્ટ ઇમેજિન કે 9 અડ્ડા પર હુમલો કર્યો, અને એ લોકોને કઈ, અને પછી તો વોર ચાલુ હતું લિટરલી, અને પછી આપણે એમના 12 એરબેઝ પર હુમલો લઈ ગયા. અને વેર ઇઝ એમની એર ડિફેન્સ સિસ્ટમ ક્યાં છે, એમના રાડાર ક્યાં છે? એટલે એની પાછળ પેલું જે મિસાઇલ શિરસામાં પડી એ જ હતું કે હવે અમે તમને નહીં છોડીએ, કારણ કે એવું કહેવાય છે કે એનું નિશાન દિલ્હી ઉપર હતું. જો હું તમને કહું કે મને જ આખો ઘટનાક્રમ યાદ છે કે 7મી થી એ લોકોએ એમનું પરાક્રમ ચાલુ કર્યું. આપણા પરાક્રમના જવાબમાં, પરાક્રમ તો નહીં, એમનું કઈ ઉકાળી નથી શક્યા. આપણી કોઈ ઓઇલ ટેન્ક કે કોઈ શસ્ત્ર સરંજામ કે કોઈ એરપોર્ટ કશા પર એમનો હુમલો કામયાબ નથી થયો. બટ દે ટ્રાઈડ ધેર જે કંઈ એમના ક્ષમતા હોય પ્રમાણે. તો 7મી આપણું ઓફેન્સિવ નહોતું. 8મી આપણું ઓફેન્સિવ માત્ર એટલું હતું જે આપણે ડિક્લેર કર્યા ઓફેન્સિવ, કે આપણે લાહોરની એમની એર ડિફેન્સ સિસ્ટમ કે રાડાર છે ખતમ કર્યું. તો આપણું ઓફેન્સિવ, અને આપણા ડ્રોન કરાચી અને લાહોર સુધી પહોંચ્યા. સો એમના સ્ટેડિયમ સુધી પણ પહોંચ્યા હતા. એમનું રાવલપિંડીનું તોડી, પાકિસ્તાનની ઇન્ટરનલ IPL જે એમની ચાલે છે એ સ્ટેડિયમ સુધી પણ ગયું હતું. તો આપણું ખાલી આટલું જ ઓફેન્સિવ હતું. તો જ્યારે 8મી અને 9મીની રાત્રે આપણે એટેક કર્યો ને, 9મીની સાંજે જ્યારે આ વિક્રમ મિશ્રી અને બાકીના જે પેલા બે આપણા બહેનો છે આર્મીના, આર્મ ફોર્સિસના, એમની જે પ્રેસ કોન્ફરન્સ થઈ, તો પછી લોકોમાં એક અસંતોષ, એક લોકોમાં ગણગણાટ ઊભો થયો કે ભાઈ 7મી થી પાકિસ્તાનના ઓફેન્સિવ ચાલુ છે, આપણે એક રાડાર તોડવા સિવાય બીજું કંઈ ડિસિસિવ કર્યું નથી, અને એમના શેલિંગનો જવાબ આપ્યા સિવાય, જે જમ્મુ પુંચ વાળું જે રિજિયન છે એમાં એમની કેટલીક ચોકીઓ ઉડાયા સિવાય. તો એક ગણગણાટ શરૂ થયો, અને પ્રેસ કોન્ફરન્સ લોકોને ફ્રેન્કલી કહું તો મોડી લાગી હતી.
જે વિક્રમ મિશ્રી જે 8મી કે ભાઈ હવે બહુ થયું, હા. તમે એક હુમલો કર્યો, 7મીથી પાકિસ્તાનનો હુમલો ચાલુ છે, 16 લોકો મરી ગયા, તમે પ્રેસ કોન્ફરન્સમાં કહો છો, બીજે દિવસે તમે કહો છો પાકિસ્તાને આ કર્યું તે કર્યું, એર સ્પેસ વાયોલેશન કર્યું. ભાઈ ફરિયાદો ક્યાં કરતા રહેશો? જસ્ટ ગો ટુ ઓફેન્સ. હવે પાછો હુમલો ચાલુ કરો, વળતો જવાબ આપો. તો ઓફેન્સિવ માટે એક જનતામાંથી એક ડિમાન્ડ ઊભી થઈ હતી. હવે જનતાની ડિમાન્ડને આધારે પણ બધું ના થાય. હું હંમેશા કહેતો હોઉં છું કે લોકો પાકિસ્તાન જઈને કહે છે અમને મફત ચા પીવડાવી કારણ કે અમે ભારતીય છે, પાકિસ્તાનીઓ એટલા સારા છે, પણ એના આધારે કઈ દેશની સુરક્ષા નીતિ કે વિદેશ નીતિ નક્કી ના થાય. દેટ્સ યોર એક્સપિરિયન્સ. તમને ચા પીવડાવી પણ તમે એને પૂછો કે તું કાશ્મીર વિશે શું માને છે, એ પાકિસ્તાનીને પૂછો કે તું લશ્કરે તોયબા વિશે શું માને છે, તો એ કહેશે એનો વિચાર. એન્ડ ધેન યુ વિલ ચેન્જ યોર માઇન્ડ કે ભાઈ સારો તો બરાબર ચા પીવડાવવા સુધી, પરંતુ વાસ્તવમાં તો આ વ્યક્તિ આવો છે. તો એના લીધે એના આધારે નીતિ નક્કી ના થાય. એ રીતે લોકોની પણ લાગણી હોય કે 5 ટુકડા કરી દો, બલુચિસ્તાન લઈ લો કે પીઓકે લઈ લો, તો એના આધારે પણ રાષ્ટ્રની સુરક્ષા નીતિ કે વિદેશ નીતિ નક્કી ના થાય. તો લોકોના સેન્ટિમેન્ટ્સની સાથે સાથે સરકારને પણ એક જેન્યુઅનલી લાગ્યું કે હવે ઓફેન્સ લઈ જવો પડશે, અને પછી 9મીની રાત્રે આપણે ઓફેન્સ લઈ ગયા. એટલે ટીલ ધેટ જે વિશ્વને આપણે કહ્યું હતું કે અમે આ એસ્કેલેશનમાં અમે નથી માનતા, તો વી શોવડ ઇટ કે અમે નથી કરતા. આટલો બધું સામેથી એટેકના પ્રયત્નો થાય છે, પ્રોવોકેશન થાય છે, બટ વી આર નોટ ગોઈંગ એટ ઇટ. પણ પછી એમાં હદ થઈ ગઈ હતી, અને પછી આપણે એ 9મીએ આપણું ઓફેન્સ લઈ ગયા અને હાહાકાર મચાવી દીધો. રાવલપિંડીથી માંડીને એમના ચકલાલા, જે એમનું VIP એરપોર્ટ ઇસ્લામાબાદનું ગણાય છે, ત્યાંથી માંડીને સમગ્ર પાકિસ્તાનમાં અક્રોસ પાકિસ્તાન વી ટુક ઓફેન્સિવ. તો આ રવિવારે અચાનક બંધ થવાની જાહેરાત કેમ થઈ? એટલે એની પાછળ પેલી અત્યારે જે થિયરી ચાલી રહી છે, મેં પણ ફેસબુક ઉપર એના પર લખ્યું છે, જેની ટીકા પણ થઈ રહી છે કે એવું ના હોય. કિરાણા હિલ્સ પરના એમના જે કંઈ શસ્ત્ર સરંજામની જગ્યા છે એના મુખ્ય દ્વાર તોડી પાડવાને કારણે, અને પછી અમેરિકા જે 48 કલાક પહેલાં વેન્સ બોલ્યા હતા કે ભાઈ અમારે આની સાથે કોઈ લેવા દેવા નથી, એ બે પતાવી લે. અને અચાનક રવિવારે બપોરે શું એવું થયું કે અમેરિકામાં વહેલી સવારે ટ્રમ્પને બધા ભેગા થયા અને અહીંયા મેસેજ ગયો, આપણે આપણી શરતોએ બંધ કર્યું અને એ રોક્યું છે. હજી પણ જેમ નરેન્દ્રભાઈએ કીધું પણ આ પોઝ મોશનમાં જ છે. તો તમને શું લાગે કે શું છે? અને જોડે જ હું લઈ લઉં કે ટ્રમ્પે આટલી ઉતાવળ કેમ કરી? બેટર એ રહેત કે ભાઈ તમે જાહેર કરો, અમે પછી એને કહીશું. તો પહેલાં તો કે અચાનક બંધ થવા પાછળનું કારણ શું ને એની સાથે જોડાયેલો છે કે ટ્રમ્પને આટલી ઉતાવળ કેમ હતી? વેલ, જો આપણો ઓબ્જેક્ટિવ પૂરો થઈ ગયો હતો, આપણે અડ્ડાઓ પર હુમલો લઈ જવો હતો, એસ્કેલેટ કરવું નહોતું, આપણે પાકિસ્તાનને એસ્કેલેશન કર્યું, તો એના જવાબમાં આપણે પોઝિશન ઓફ સ્ટ્રેન્થ, પોઝિશન ઓફ પાવર, જો કોઈ પણ યુદ્ધમાં સીઝ ફાયર તો થાય જ સિદ્ધાર્થભાઈ. ઓફકોર્સ કોઈ પણ યુદ્ધ છે એટ ધ લાસ્ટ સીઝ ફાયર થવાનું છે. સીઝ ફાયર થાય ત્યારે કોણની સ્ટ્રેન્થ છે, કોણ પાવરની પોઝિશનમાં છે, એનું બાર્ગેન પાવર સૌથી વધારે રહે. ઓફકોર્સ. એટલે 7મીએ આપણે હુમલો લઈ ગયા, પછી 7મી ને 8મીએ આપણે કોઈ ઓફેન્સિવમાં નહોતા ગયા, પરંતુ 9મીએ આપણે ઓફેન્સિવમાં ગયા અને આપણે આપણું માઇટ બતાવી દીધું, આપણી શક્તિ આપણે બતાવી દીધી. અને 9મીની સ્થિતિએ જ્યારે સીઝફાયર થયો ત્યારે પોઝિશન ઓફ પાવર, પોઝિશન ઓફ સ્ટ્રેન્થમાં આપણે હતા, અને ધેરફોર આપણે ઇન્ડસ વોટર ટ્રીટી કે બીજું કશું જ આગળના પગલાં રદ કર્યા સિવાય આપણે આ સીઝફાયર થઈ શક્યો. અને રેધર આપણે એને સીઝફાયર પણ નથી કહેતા, આપણે એને સેસેશન ઓફ હોસ્ટિલિટીઝ કહીએ છીએ, એક અન્ડરસ્ટેન્ડિંગ એવું કહે. યસ, આપણે એનો કોઈ એગ્રીમેન્ટ નથી કર્યો. અને એમના ડીજીએમઓનો આપણા પર ફોન આવ્યો હતો યુદ્ધ અટકાવવા માટે. સો વી વેર એટ પોઝિશન ઓફ પાવર, વી વેર એટ પોઝિશન ઓફ સ્ટ્રેન્થ. અને તમે પોઝિશન ઓફ સ્ટ્રેન્થમાં આવો, તમે પોઝિશન ઓફ પાવરમાં આવો, ત્યારે સીઝફાયર થાય તો ઇટ ઇઝ ઇન યોર ફેવર. તમારે એમાં કોઈ બાર્ગેનિંગ કરવા પડતા નથી. સો ધીસ ઇઝ વન પોઈન્ટ. જો 7મીએ પછી 8મીએ સીઝફાયર થયો હોત તો એક ખરાબ રીતે સીઝફાયર થયો હોત કે પાકિસ્તાનના ઓફેન્સ આવ્યા અને આપણે સીઝફાયર કર્યો. આમાં સ્વીકાર જ પણ નહીં. યસ, આમાં તો 9મીએ આપણે ઓફેન્સિવ લઈ ગયા છે અને જાયજેન્ટિક ઓફેન્સિવ લઈ ગયા છે. એમને ખબર છે વોર ચાલુ છે ને એમના ઇન્સ્ટોલેશન્સ પર આપણે હુમલો કર્યો છે, ઇન્ક્લુડિંગ રાવલપિંડી. સો આપણે પોઝિશન ઓફ સ્ટ્રેન્થમાં હતા. સેકન્ડલી હું તમને કહું કે આખું વિશ્વ
આ વિશે ચિંતાતુર હતો કે બે પરમાણુ શક્તિ ધરાવતા રાષ્ટ્રો છે અને એના કારણે ક્યાંય પરમાણુ યુદ્ધ ન છેડાઈ જાય, તો એક કન્સર્ન હતો. અને એટલા માટે આપણે પણ એડ્રેસ કરતા હતા કન્સર્ન કે અમે એસ્કેલેશનમાં નથી માનતા, બટ આપણે એસ્કેલેશનમાં જવું પડ્યું કારણ કે એમણે એસ્કેલેટ કર્યું, એટલે વી હેડ ટુ ગો. આપણી તો પહેલેથી નીતિ હતી કે આપણે અટકવું છે જો એ લોકો અટકી જાય તો. સો દેટ ઇઝ ધ સેકન્ડ પોઈન્ટ. થર્ડલી અમેરિકાનું કહું તો અમેરિકાનું જે આપ સ્ટેટમેન્ટ જોશો એ દિવસનું, તો સ્ટેટમેન્ટમાં બહુ સ્પષ્ટ કહેવાય છે કે 48 કલાકથી અમે વાતચીત કરી રહ્યા હતા. એટલે યુએસ તો આપણે આ ઓફેન્સ લઈ ગયા એ પહેલેથી જ વાતચીત કરી રહ્યું હતું કે તમે અટકો, કારણ કે કામ પતી ગયું છે આતંકવાદી અડ્ડા પર હુમલો કરીને, તો હવે વધારે એસ્કેલેશનમાં ના જાઓ. પરમાણુ યુદ્ધનો સિરિયસલી ખતરો. તમે પોમ્પિયો જે પુલવામા વખતે અત્યારે રૂબિયો છે, એક પોમ્પિયો હતા. પોમ્પિયોનું પુસ્તક તમે વાંચો તો પુલવામા પછી પોમ્પિયો એમના પુસ્તકમાં આ જ લખ્યું છે કે ભારત અને પાકિસ્તાન પરમાણુ વોરની સૌથી નજીક હતા અને એ વખતે અમે ઇન્ટરવીન કર્યું. અને પોમ્પિયોએ કહ્યું છે કે લશ્કરી વડા વાસ્તવમાં ત્યાં સત્તા ભોગવે છે, એટલે મેં ત્યાંના લશ્કરી વડા જોડે પણ વાત કરી અને પરમાણુ યુદ્ધ અમે અટકાયું. તો અમેરિકાની તો આ જ મહદ ચિંતા રહી છે અને બીજા રાષ્ટ્રોની પણ. ઇવન તમને કહું અમેરિકા તો બરાબર, પણ જ્યાં સોકોલ્ડ સીઝફાયર થયું એ દિવસે G7 કન્ટ્રીઝે પણ આપણને આ નિવેદન આપ્યું હતું એમણે, અને આપણને કન્વે કર્યું હતું કે તમે સીઝફાયર કરો, પરમાણુ યુદ્ધ થવાનો ખતરો રહે છે. અને જે આપણે કહ્યું કે પરમાણુ પર આપણે હુમલો, પરમાણુ એમના કિરાણા હિલ્સ પર આપણે, તો એનો વિડીયો મેં પણ જોયો છે સોકોલ્ડ સોશિયલ મીડિયા પર જે ફરે છે, અને એની તમામ ચર્ચાઓ પણ મેં જોઈ છે. કહેવાય છે કે જે ભૂકંપના આંચકા એ પણ સંબંધિત છે. કહેવાય છે કે રેડિયેશન લીક પણ થયું છે. કહેવાય છે કે ટનલ બંધ કરી દેવી પડશે કિરાણા હિલ્સની અંદર. એટલે એક વિદ્વાનનું એવું કહેવું છે કે જો લીક છે તો હવે 1000 વર્ષ સુધી એ જગ્યા નકામી માનવજાત માટે. એટલે જેટલું અંદર પડ્યું રહ્યું હશે એ હવે પાકિસ્તાન માટે કચરો જ છે. યસ. તો આ વિવિધ ચીજો આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, પરંતુ કોઈ ક્રેડિબલ સોર્સિસથી આપણી પાસે માહિતી નથી આવી. પરંતુ જો આપણે કિરાણા હિલ્સ પર જો આપણે હુમલો કર્યો હોય, જેવું કે એક વાયરલ વિડીયોમાં બતાવે છે, અને વિડીયોના કઈ પહેલા ફૂટપ્રિન્ટ મળતા નથી ઓનલાઈન, એટલે આ તારીખોનો જે વિડીયો છે, હા, એટલે એ કહે છે 1 ફૂટ્યો 2 ફૂટ્યો, પેલો કેમેરામાં ફરે છે. યસ. તો આ પણ એક ચિંતાનું કારણ વિશ્વ માટે હોઈ શકે કે પરમાણુ યુદ્ધની એકદમ નજીક છે, અને એટલે G7 કન્ટ્રીઝ હોય કે યુએસ હોય, એનું પ્રેશર એ દિવસે વધ્યું હોય કે હવે સીઝફાયર થાય. બીજું એ પણ ના હોઈ શકે કે ભાઈ હવે આ કચરો થઈ ગયો તો હવે અમે શું કરીશું, એટલે હવે ભાઈ બંધ કરો, એ પણ હોઈ શકે. પણ ઇન એની કેસ આપણે એના પક્ષમાં નતા એવું નતું સીઝફાયરના કે આ ઓસ્ટ્રેલિયા પૂરી. વી વેર ઓલ સેઇંગ કે અમારે એસ્કેલેટ કરવું જ નતું, પાકિસ્તાને કર્યું, અમે એટલે અમારો હેતુ પૂરો થઈ જાય એટલે અમે નવરા, અમારો પૂરો થઈ ગયો. હવે આ બધી પાકિસ્તાન આ બંધ કરે તો અમારે અમારે બંધ કરવા વાંધો નથી. અને પ્રોવાઇડેડ કે આ ડીજીએમઓ તરફથી, એમના ડીજીએમઓ તરફથી આ વાત આવે. સેકન્ડલી કે અમેરિકાએ એના નિવેદનમાં, જે રૂબિયોનું નિવેદન છે એમની ઓફિશિયલ સાઇટ પર, એમાં કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન એક ન્યુટ્રલ જગ્યા પર વાતચીત કરશે. એમાં પણ ભારતે ના પાડી કે બ્રોડ મુદ્દાઓ પર વાતચીત કરશે. વાતચીત કરવાનું ન્યુટ્રલ પ્લેસ પર કે બીજે ક્યાંય એવી કોઈ વાત જ નથી. 2 ડીજીએમઓ 12 વાગે વાત કરી લેશે. તમે વિચાર કરો કે એવું જાણવા મળ્યું છે કે આસિમ મુનીર અને બધા અમેરિકા, તુર્કી, પછી યુએઈ, સાઉદી અરેબિયા, કતર, ત્યાં વાત કરી. આપણે શું કર્યું, વાત સીધી ડીજીએમઓના લેવલે લાવી. એક્ઝેક્ટલી. નોટ ઇવન ફોરેન સેક્રેટરી. એક્ઝેક્ટલી. આપણે, અને એ આ સરકારનો જ નિર્ણય હતો કે ડીજીએમઓ લેવલે વાતચીત કરી લે એ લોકો. અને આ જે બધા દેશો આપે કહ્યું, સાઉદી અરેબિયા, કતર, આ બધા પણ કન્સર્ન હતા અબાઉટ ધીસ પરમાણુ યુદ્ધ. આ જે રવિવારે જે લોકો ઉકળી ઉઠ્યા હતા 3:30-4 વાગે, એમણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે લોકો કહે કે આમ તો બધાને નરેન્દ્રભાઈ ભેટીને વાત, એ પણ એક કારણ છે કે એમનું રિસ્પેક્ટ પણ જળવાવું જોઈએ, અને દેટ શોઝ કે આપણે મેચ્યોર લોકશાહી છીએ. યસ, એક્ઝેક્ટ. જો આપણો ગોલ પૂરો થઈ ગયો અને આપણે પોઝિશન ઓફ સ્ટ્રેન્થમાં હતા જ્યારે આ સીઝફાયર, સોકોલ્ડ સીઝફાયર થયો, અને એમના ડીજીએમઓનો આપણા પર ફોન આવ્યો. અને બીજું કે આપણે કોઈ શરતો સાથે આ નથી કર્યું. આપણે તો મેં કીધું ને કે અમેરિકાએ જાહેર કોઈ પણ આપણે થર્ડ પાર્ટી, થર્ડ કન્ટ્રીમાં મળવાની પેશકશને પણ રદિયો આપ્યો છે. સો આપણે પોઝિશન ઓફ સ્ટ્રેન્થ સાથે આમાંથી બહાર નીકળ્યા છે. તો આઈ થિંક એક ઓનરેબલ પોઝિશન સાથે, અને સીઝફાયર ગમે ત્યારે થવાનો જ હતો.
અને પ્રશ્ન એ છે કે આને કેટલું લાંબુ ખેંચવું. લોકોમાં એવી લાગણી હતી કે હવે પાકિસ્તાનની આટલી ધોલપટ્ટી કરી, 2-5 દિવસ વધુ એમ. હજી વધારે કરો, હજી 2-5 દિવસ હજી વધારે કરો. પણ આપણું પહેલેથી આ સ્ટેન્ડ હતું. હું ફરીને કહું છું જો કે આટલા બધા બારે જો પૂરા થઈ ગયા હોય એરબેઝ, તો પછી શું વિકલ્પમાં રહેતો હતો પાકિસ્તાનની પ્રજા, એમના સરકારી સંસ્થાનો, જે આપણે કરવું જ નહોતું ક્યારે. એક્ઝેક્ટલી. એટલે કોઈ ટાર્ગેટ પણ એવા નહોતા આપણી પાસે. અને ઉરી, પુલવામા અને આ પહેલગામ પછીના આપણે જે હુમલા લઈ ગયા એ પછી ભારત એક નવા આત્મવિશ્વાસમાં છે, જે ન્યૂ નોર્મલની નરેન્દ્રભાઈએ વાત કરી. નેક્સ્ટ જ છે કે હવે એ જોડી જ લઈએ તો એ શું છે? જો ન્યૂ નોર્મલ એ છે કે 26/11 પર તમે હુમલો કરો, પાર્લામેન્ટ પર હુમલો કરો ને ભારત કંઈ કરે જ નહીં, એ હવે નથી. દિવસો ગયા. એ દિવસો ગયા. તમે જુઓ કે 2019માં આપણે મોસ્ટ ફેવર્ડ નેશન પાકિસ્તાનને જે આપણે સ્ટેટસ આપેલું એ પાછું ખેંચ્યું. ઉરી અને પુલવામા વખતે આપણે ઇન્ડસ વોટર ટ્રીટીને રિવ્યુમાં નાખી કે હવે અમે એનો રિવ્યુ કરીશું, અને આ વખતે તો એ ટ્રીટીને અબેન્સમાં જ મૂકી દીધી. બરાબર. એ સાથે આપણે એ વખતે વેપાર પર 200% ડ્યુટી લગાવી હતી પાકિસ્તાનથી જે આવતું હોય. આ વખતે તો આપણે વેપાર જ ટોટલ ઇવન થર્ડ કન્ટ્રીમાંથી થતો એ પણ બંધ કરાવી દીધો. ઓટીટી પ્લેટફોર્મમાંથી કન્ટેન્ટ કઢાઈ નાખવું, એમના સ્ટાર્સ અહીં આવીને એમની નાઇટ કરે. અહીંયા લગ્નોમાં ઘણા લોકો પાકિસ્તાનીઓને બોલાવતા હતા, આ બધા સૂફી, સોકોલ્ડ સૂફી ગીત સંગીત ગાયકોને બોલાવતા હતા. એ બધું હવે બંધ કરી દીધું. તો ઉરી, પુલવામા અને હવે આ જે આપણું ક્રોસ બોર્ડર એક બસ જતી હતી જમ્મુ કાશ્મીરમાંથી, ગુડ્સ જતા હતા, ટ્રાન્સપોર્ટ, એ બધું બંધ કરાવી દીધું. તો ધીસ ઇઝ ન્યૂ ઇન્ડિયા કે જે આ બધું પણ કરે છે. અને એની સાથે સાથે પાકિસ્તાન આવું કોઈ અવળચંડાઈ કરે તો ત્યાં જઈને હુમલો પણ કરે છે. હવે જ્યારે આપણે હુમલો કરીએ ત્યારે આપણી પ્રજાએ પણ આ ધ્યાન રાખવાની જરૂર છે કે એક બાળક સાથે પણ તમે જો લડાઈમાં ઉતરો, એક મોટો મસલવાળો મેન હોય, તો પણ એ બાળક નખોરિયા તો ખણી જ જવાનો છે. એટલીસ્ટ એટલું તો કરશે કે બચકું તો ભરી જવાનો છે, પછી ભલે બીજું કંઈ ના કરી શકે. તો ક્યાંક જેમ ઇઝરાયલની પ્રજા છે, ઇઝરાયલ ખૂબ તાકાતવર છે, પરંતુ સામે પેલેસ્ટાઇન સામે લડતી વખતે ઇઝરાયલની પ્રજાએ પણ બંકરમાં છુપાવવું પડે છે. સાયરનો વાગે તો કામ બંધ કરવું પડે છે, અને ક્યાંક મિસાઇલ ત્યાં પણ પડે છે, અથવા એકાદ ડ્રોન પડે છે. તો એવી રીતે ભારતની પ્રજાએ પણ આ ન્યૂ નોર્મલ માટે તૈયાર રહેવું પડશે કે જ્યારે આપણે કોઈ પણ આતંકવાદી હુમલા સામે એમના અડ્ડાઓનો જઈને નાશ કરતા હોય તો એની પણ જવાબી કાર્યવાહી થશે. અને એમાં આપણે જોયું જમ્મુમાં આપણા કેટલાક લોકો માર્યા ગયા, ઘણા બધા લોકોના મકાનો, વાહનો ને નુકસાન થયું. અને આપણે ગુજરાતમાં 8 એરપોર્ટ બંધ હતા, અને નોર્થના કેટલા એરપોર્ટ, આપણી 18 ફ્લાઇટો એક દિવસની કેન્સલ થયેલી છે, એટલે નોટમ આવે તો. એટલે આ બધું માટે આપણે પણ તૈયાર રહેવું પડશે. એક લડતું રાષ્ટ્ર, હવે સહન કરતું રાષ્ટ્ર નહીં પરંતુ જવાબ આપતું રાષ્ટ્ર હોય તો પ્રજાએ પણ ઇઝરાયલ જેવી મેન્ટાલિટી સાથે આના માટે તૈયાર થવું પડશે. સો ધીસ ઇઝ ઓલ્સો એ ન્યૂ નોર્મલમાં. આમ તો ન્યૂ નોર્મલ વિશે બીજી વાતો છે, થાય જ છે, અને એ વિશે પણ લાંબી વાત થઈ શકે, પણ મારે તો તમારા જેટલા પણ જોનારા એમને કહેવું છે કે તમે પણ ન્યૂ નોર્મલ માટે તૈયાર રહો. સરકાર તો તૈયાર થઈ ગઈ છે અને એને બતાવી પણ દીધું છે. મને જે આમાંથી જે બહુ આમ ગમ્યો ને પોઈન્ટ આ ન્યૂ નોર્મલમાં, એ છે કે હવે ભારત સરકાર આતંકવાદી અને સેના વચ્ચે કોઈ ભેદ નહીં કરે. ભારત પર કોઈ પણ હુમલો પાકિસ્તાન તરફથી થશે, ચાહે આતંકવાદીનો પણ કેમ ન હોય, અમે સ્ટેટ અને ટેરરિસ્ટ બંનેને સરખા જ ગણીશું. તો આ એક બહુ મોટો ચેન્જ કહેવાય. યસ, ઇટ્સ આપણે કહ્યું છે કે હવે પાકિસ્તાન એ વિચારીને આમ વિચારશે કે નહીં એ પણ તમે કહી દો કે હવે પાકિસ્તાન સખણું બેસશે આ ટર્મ. જો સિદ્ધાર્થભાઈ, એને આપણે કીધું છે કે ઇટ વિલ બી કન્સિડર વોર અગેન્સ્ટ ધ કન્ટ્રી, એક્ટ ઓફ વોર ગણાશે. પણ આ ઉદય છે, આ જે આપણી પડોશમાં છે, અને ઉદય સાફ કરતા હોઈએ મેન્યુઅલી ત્યારે કહેવામાં આવે છે કે એનો એક પણ કીડો જો રહી જાય તો ફરી પાછો તો પાછી ઉદય થશે. એટલે પેસ્ટ કંટ્રોલ તો હવે પદ્ધતિ આવી, પણ સામાન્ય ટ્રેડિશનલ રીતે ઉદય દૂર કરવામાં આ કહેવામાં આવતું હતું એક કીડો પણ રહી ના જવો જોઈએ. તમે જે કહ્યું કે હવે પાકિસ્તાન આ કરશે કે નહીં, આ પરાક્રમ જો એટલે આ કીધા પછી ખાસ આ કીધા અમારા માટે હવે તમે બંને એક જ છો. જો આપણે ડેટરન્સ બતાવ્યું છે, અને એ ડેટરન્સ બતાવવું ખૂબ જરૂરી હતું. આપણું બળ, પેલી કહે છે ને, ભય વગર પ્રીતિ ન થાય. એટલે તમારી તાકાત હોય તો જ લોકો તમારું રિસ્પેક્ટ રાખવાના છે. તો આપણી તાકાત આપણે બતાવી દીધી છે. પરંતુ એટ ધ સેમ ટાઈમ આઈ વુડ સે કે, અને હું હંમેશા કહેતો હોઉં છું
કે કોઈ પણ શાંતિનો પીરિયડ, શાંતિનો ગાળો એ બે યુદ્ધ વચ્ચેની શાંતિનો ગાળો હોય છે. એટલે હંમેશા તમે આજે પણ માનતા હો કે ભારતમાં આટલા વર્ષોથી શાંતિ છે, તો એ બે યુદ્ધ વચ્ચેની જ શાંતિ છે. યુદ્ધ ઇઝ ઇનેવિટેબલ આગળ, કારણ કે આપણે રામાયણ જુઓ કે મહાભારત જુઓ, આ અહિંસાના રવાડે વચ્ચે આપણે ચડી ગયા. અને દેટ ઇઝ અનફોર્ચ્યુનેટ. અહિંસા એઝ એ કોન્સેપ્ટ આઈ બિલીવ, પરંતુ એને જે રાજ્યાશ્રય મળ્યો ને એને આપણે સ્ટેટ પોલિસી બનાવી દીધી જે રીતે, એના લીધે આપણે ખૂબ સહન કર્યું. પાકિસ્તાનની સ્ટેટ પોલિસી આતંકવાદની છે, આપણે એનાથી સાવ વિરુદ્ધ સ્ટેન્ડ લીધું. એ જ આપણે જે એ અહિંસાના રવાડે જે ચડી ગયા અને એઝ એ કોન્સેપ્ટ કે, અને આપણી નબળાઈને આપણે અહિંસાનું નામ આપી દેતા હોય એવું લાગ્યું. તો આઈ ઓલવેઝ બિલીવ કે બે યુદ્ધ વચ્ચેની શાંતિ હોય છે. તમે ખાલી એ શાંતિનો ગાળો સ્ટ્રેચ કરી શકો છો, થોડો લંબાઈ શકો છો. અને કાશ્મીરમાં પાછલા વર્ષોમાં આપણા આટલા બધા ટુરિસ્ટ ગયા અને એક પોઝિટિવ વાતાવરણ થયું. અને ઇનફેક્ટ તમે જો લાલ ચોકમાં હવે ત્રિરંગો 12 મહિના ત્રિરંગો છે, અને ત્યાં જઈને કોઈ હનુમાન ચાલીસા પઢી શકે છે, કોઈ અખંડ ધૂન, કોઈ હવન પણ કર્યો રેધર, અને આપણા મીડિયાવાળા પણ ત્યાં ગભરાયા વગર હવે જઈ શકે છે લાલ ચોકમાં. અને ગઈકાલનું ડેવલપમેન્ટ કહું તો જેમ મેનહટનમાં બિગ સ્ક્રીન હોય છે, એમ લાલ ચોકમાં ગઈકાલે બિગ સ્ક્રીન લાગ્યો છે. યસ, અને બિગ સ્ક્રીનમાં નરેન્દ્રભાઈના મેસેજીસ પણ આવે છે. તો આ બધું જ જે થાય છે, તો આપણે કારણ કે આપણે શાંતિનો ગાળો લંબાઈ શક્યા છીએ, રાઈટ? તો વી કેન ઓલવેઝ શાંતિનો ગાળો આપણે લંબાઈ શકીએ. દેટ મચ વી કેન ડુ. અધરવાઇઝ આ છીનાળા, આ ઉધઈ જે બાજુમાં છે, અને આ મદ્રેસાઓની ટ્રેનિંગ, યતીમ છોકરાઓને લઈ આવે અને પછી નાનપણથી એમનું બ્રેન વોશ કરે. અને ઇઝી છે, પછી નાનપણથી તમે બ્રેન વોશ કરો ને યુવા અવસ્થામાં આવે અને પછી ગન લઈને 20 વર્ષની ઉંમરે નીકળી પડે કે આ બધા જ કાફીરોને મારી નાખવું, ધર્મ પૂછીને એને એવી ટ્રેનિંગ આપવામાં આવે, આવા અડ્ડા ચાલતા હોય. અને આ એક સ્ટેટ પોલિસી હોય, આમાં આર્મી, સ્ટેટ અને આતંકવાદી સંસ્થાઓ ત્રણે ભેગા હોય. તો આ બધું તો મને લાગે છે થતું જ રહેવાનું છે, પરંતુ આપણે એનો ગાળો લાંબો કરી શકીએ અને ડરના કારણે એના પર ખાસો અંકુશ આપણે લાવી શકીએ. સો આ લડાઈ લડતા રહેવાનું છે. દેટ ઇઝ ડેફાઇનાઇટ. તમે મીડિયામાંના એક મેમ્બર છો અથવા તો મીડિયાનો એક ભાગ છો. 9મીની રાતના, કે મને એક્ઝેક્ટ યાદ નથી, 8મી કે 9મી, હું 3 વાગ્યા સુધી જાગ્યો હતો ટીવી સામે. આઈ થિંક 8મીની રાત હતી. ઇસ્લામાબાદ પર કબજો થઈ ગયો, કરાચી પર હુમલો થઈ ગયો, સેનાના પ્રમુખ બદલાઈ ગયા. સેનાના પ્રમુખ એને, શાહબાઝ શરીફના ઘર સામે બોમ્બ ધડાકો થયો, બંકરમાં છુપાઈ ગયા. પછી આ બધું થયું. તો આ ડેલિબરેટ હતું કે ટીઆરપીની રમત હતી? અને શું આવા સમયે મીડિયાએ કઈ જવાબદારી આવે છે યુદ્ધના સમયે? પાર્શિયલી ડેલિબરેટ હતું. સાયોપ્સ જેને કહે છે, એનો પણ ભાગ હતું. જે સાયકોલોજીકલ લડત લઈ જવાની હોય પ્રચાર દ્વારા. આ લશ્કરી વડા બદલાવાના છે, સાયોપ્સ હતું. કારણ કે બહુ રિસ્પેક્ટેબલ જર્નલિસ્ટ જે સોર્સ વગર કે એના વગર વાત ના કરે એવા લોકોએ આ ટ્વીટ કરી હતી. અને હું જાણું છું, અહીંયા પણ કામ કરી ગયેલા છે લોકો. સો આઈ નો કે સાયોપ્સ હતો, ભારતને મદદ થાય એવા હેતુથી એ કરવામાં આવ્યું હતું. સો દેટ વોઝ થોડુંક આ હતું, પણ બહુ ઓછું. બીજું ફોગ ઓફ વોર હતું. ફોગ ઓફ વોર કે યુદ્ધના સમયે સાચી માહિતી, એટલે એટલી બધી માહિતી આવે અલગ અલગ પ્રકારની કોન્ટ્રાડિક્ટ, અને કોઈ સોર્સ ના હોય પછી, અને તમે કોઈને પૂછી પણ ના શકો કારણ કે ઓપરેશન ચાલુ છે, અમે કંઈ ના કહી શકીએ. એટલે ફોગ ઓફ વોરની જે પરિસ્થિતિ થાય એ પણ હતી આમાં. ત્રીજું ટીઆરપી પણ હતું. અને મેં દિલ્હીમાં મારા એક ખૂબ વરિષ્ઠ પત્રકાર મિત્ર, અને હું વરિષ્ઠ અને ટોપ કહું એટલે ખરેખર ટોપ ને વરિષ્ઠ છે, નહીં તો બધા પોતાને વરિષ્ઠને ટોપ કેવડાવતા હોય છે. એમણે મને કહ્યું કે બધા જ અમે આમાં દોષી હતા 8મીની સાંજે, અને ઇટ વોઝ અ બાસ્ટર્ડાઇઝેશન ઓફ ન્યૂઝ. જે મારા વોટ્સએપમાં એમનો મેસેજ આવ્યો, અને ખરેખર ક્રેડિબિલિટી બહુ ઓછી થઈ ગઈ. જે રીતે ઝીએ ચલાવ્યું વિશેષ કરાચીમાં હોય, અને બીજી બધી ચેનલોએ તો
3 અવેક્સ તોડી નાખ્યા હા, પાકિસ્તાન પાકિસ્તાન ભાઈ 2 જ છે. 3 તોડી નાખ્યા. આઈ હર્ડ ઇટ ટીવી પર. છે 2. યસ, એટલે એ જ છે. અને બીજું પણ બધું ઘણું આપણે ચલાવ્યું. ઇસ્લામાબાદ પર કબજો તો યસ દેટ્સ ટ્રુ, પણ ક્યાંક ક્રેડિબિલિટી આમાં ન્યૂઝ વાળાઓની મીડિયાની ઓછી થઈ ગઈ, ભરોસો ઓછો થઈ ગયો. લોકો ભૂલી પણ જશે, ફરગીવ એન્ડ ફરગેટ. લોકો મહિના પછી નવી ન્યૂઝ સાયકલ આવશે એટલે, અને ન્યૂઝ ચેનલ સિવાય છૂટકો પણ નથી. લાઈવ ટેલિકાસ્ટ એમના પ્રોફેશનલી પણ એ લોકો ઘણું સારું કન્ટેન્ટ બતાવતા. બટ ધીસ પર્ટિક્યુલર આ પીરિયડમાં તો થોડું ક્રેડિબિલિટી થોડી. પણ તમે જુઓ સિદ્ધાર્થભાઈ, પાકિસ્તાનના તમામ ટીવી ચેનલ, વેબસાઇટ્સ, ટ્વિટર હેન્ડલ્સ બધું બંધ છે. બીજું કે આર્મીને સરકારે એવું સ્ટેન્ડ બનાવ્યું છે કે ઓપરેશન ચાલુ હોય ત્યારે તમને માહિતી નહીં આપીએ. એટલે આમાં સાચી માહિતી માટે સ્ટ્રગલ વાળો પીરિયડ હતો. એટલે આમાં તમારે 24 કલાકની ચેનલ ચલાવવાની હોય તો તમે કશું જ ના બતાવો બેઝિકલી, અથવા જૂનું છે રિપીટ બતાવ્યા કરો. એ જ એક હતું. એટલે મને લાગે છે આ લોકોએ એ પરિસ્થિતિમાં આ રવાડે ચડી ગયા, વિચ વોઝ ઓફકોર્સ એને ક્રિટિસાઇઝ કરવા યોગ્ય જ છે. બટ આઈ બિલીવ કે કમ્યુનિકેશનની ઓવરઓલ વાત કરું સિદ્ધાર્થભાઈ, તો ઇઝરાયલનું જે કમ્યુનિકેશન હતું, જે પેલેસ્ટાઇન સામેનું જે હમણાં યુદ્ધ થયું, એમાં હમાસ સામેનું રેધર આપણે કહીએ, તો એવું સરસ કમ્યુનિકેશન આ વખતે આપણું નહોતું. અને હું ઓલ ઇન ઓલ કહું છું, ગવર્મેન્ટ લેવલેથી, આર્મ ફોર્સિસના લેવલેથી, મીડિયાના લેવલેથી, એવું જે ઇઝરાયલનું હતું ને જે કમ્યુનિકેશન, ઇઝરાયલના એટલા બધા ટ્વિટર હેન્ડલ્સ, આર્મીનું ટ્વિટર હેન્ડલ્સ, એરફોર્સનું ટ્વિટર હેન્ડલ્સ, સરકારનું ટ્વિટર હેન્ડલ્સ, સ્ટેટ મીડિયાના ટ્વિટર હેન્ડલ્સ, અને આમ ધબકતા હતા. દે વેર લાઈક એટલો બધો કન્ટેન્ટ આપતા હતા કે અહીંયા પણ ઇઝરાયલના ફેન આમ રિટ્વીટ કર્યા કરે અને મેળવ્યા કરે એમાંથી વિગતો. આપણું કંઈ કમ્યુનિકેશનમાં મને લાગે છે કે ઓલ ઇન ઓલ બધું સારું હતું, પણ કમ્યુનિકેશનમાં વી વેર નોટ ધેટ ગ્રેટ. કદાચ આમાંથી શીખવું જ. જો તમે વોરની આટલી બધી સ્ટ્રેટેજી બનાવી, નરેન્દ્રભાઈએ વારંવાર મીટિંગ્સ બોલાવી તમામ લોકોની, અને સામૂહિક નિર્ણય થતા હતા. અને એ જ આપણે શ્રદ્ધા એ જ હતી કે જે કંઈ 7મી ને 8મી આપણને લાગ્યું આપણે ઓફેન્સમાં કેમ નથી જતા, બટ નરેન્દ્રભાઈ પર બધાને શ્રદ્ધા હતી કે હી ઇઝ બેસ્ટ પર્સન ટુ ડિસાઇડ. અને ત્યાં સામૂહિક રીતે ડોવલ, રાજનાથસિંહ, જયશંકર, મેઘાવી લોકો, આપણા આર્મીના, એરફોર્સના વડા બધા ભેગા થઈને નિર્ણય લેતા હતા. દે આર ધ બેસ્ટ ઇન્ફોર્મ્ડ પર્સન. એમને બધી જ ચીજોની બરાબર ખબર છે, કેટલો શસ્ત્ર સરંજામ આપણી પાસે છે, કેટલું ખેંચવાનું છે, સામેનું ઇન્ટેલિજન્સ એમની પાસે છે. નરેન્દ્રભાઈ ઇન્ટેલિજન્સના ચીફ અને રોના ચીફને પણ મળ્યા હતા, આર્મીના અને આર્મ ફોર્સિસના વેટરન્સને પણ મળ્યા હતા આ જ 7-8-9ના ગાળામાં. સો હી વોઝ બેસ્ટ ઇન્ફોર્મ પર્સન. બેસ્ટ લોકો એને એડવાઇસ કરતા હતા, અને હી વોઝ બેસ્ટ પર્સન ટુ ડિસાઇડ. બેસ્ટ ટીમ હતી બેઝિકલી. તો આ બધું હતું. પણ કમ્યુનિકેશનની વાત પર આવું તો હવે કમ્યુનિકેશનની કોઈ મીટિંગ બોલાવી હોય કે કમ્યુનિકેશનના પણ એક્સપર્ટ હોય, ઇઝરાયલ વોરમાં કમ્યુનિકેશન શું થયું હતું, યુક્રેન રશિયામાં શું થયું હતું, મને લાગે છે કમ્યુનિકેશનમાં. અને મારા જે એનઆરઆઈ મિત્રો છે એ પણ ફરિયાદ કરે છે કે યાર બધું બરાબર કર્યું, પણ એના છાપા, એનું મીડિયા તો મેં કીધું કે હવે અમે ગણકારતા જ નથી. ધીસ ઇઝ ન્યૂ ઇન્ડિયા. એમણે BBC, CNN જે ચલાવવું એ ચલાવે. બટ દેશે યાર પણ કમ્યુનિકેશનમાં કંઈક તો એવું હોવું જોઈતું હતું કે સાવ પાકિસ્તાનનું ગપ્પા પાકિસ્તાનના હાસ્યાસ્પદ ગપ્પા. બેંગ્લોર પોર્ટ પર હુમલો કર્યો. બેંગ્લોરમાં પોર્ટ જ નથી ભાઈ, તમે તો આદિપુર સુધી માળ પહોંચ્યા છો. એક જોક એવો આવ્યો હતો કે બેંગ્લોરમાં પોર્ટ ને, બેંગ્લોરનું એરપોર્ટ બેંગ્લોરમાં નથી. અરે હું લોટો બધું વિડીયો કે એમના વિઝ્યુઅલ્સ દે શોડ. યસ, થેન્ક યુ વેરી મચ જપનભાઈ, તમે આવ્યા અને આટલા વિસ્તારથી ને આટલા ઊંડા ઉતરીને આપણે બધી ચર્ચા કરીને ઘણું બધું અમને જાણવા મળ્યું. કંઈ રહી જતું હોય ને તમારે ઉમેરવું હોય તો પ્લીઝ તમે ઉમેરી શકો. ના બસ જો હું માનું છું કે 40-45 મિનિટથી વધારે દુનિયાનો સારામાં સારો ભાષણકાર જો ભાષણ આપે તો પણ લોકો આમથી આમ, તમે જુઓ તમને દેખાય, વિઝિબિલિટી દેખાય. 25-30 મિનિટ સારામાં સારા વક્તા માટે, 40-45 મિનિટ શ્રેષ્ઠતમ, સદીના શ્રેષ્ઠ વક્તા માટે. મને લાગે છે 1-8 કલાક આપણે ચર્ચા થઈ હશે. 1.25 કલાક જેવું. 1.25 કલાક એટલે હવે વિરામ લેવો છે. ઓકે, તો આશા છે કે ઓપરેશન સિંદૂર એ પહેલાં ને પછી જે કંઈ પણ થયું એની વિશદ છણાવટ જે અહીંયા જપનભાઈએ કરી, એનાથી જે કંઈ પણ તમારા પ્રશ્નો હશે, કે મારા પણ જે પ્રશ્નો હતા, અને એમાં એમણે ઘણી નવી વાતો પણ એમાં કીધી જે
મીડિયામાં ક્યાંય કહેવાય નથી. એ આપણે ધ્યાનથી આ પોડકાસ્ટ જોઈશું એટલે ઉગીને આવશે. મારી નજર સામે અત્યારે 2-4 એમાં વસ્તુઓ છે જે એમણે કીધી. ખાસ કરીને જે વાત એમણે ગુજરાતની શરૂઆતમાં કીધી કે આપણી પાસે 3 સીમાઓ છે પાકિસ્તાન સાથે. આ વિચાર મને ક્યારેય નહોતો આવ્યો, જે જપનભાઈના કહેવાથી અચાનક સ્ફુર્યો કે હા ભાઈ આ વાત તો સાચી છે. તો આવી ઘણી બધી નાની નાની વાતો જપનભાઈ અહીંયા કહી છે. ધ્યાનથી સાંભળી જશે તમે. તમને આ પોડકાસ્ટ કેવું લાગ્યું અને હવે આ રીતના પોડકાસ્ટ તમે જોવા માગો છો તો મને કમેન્ટમાં જરૂર કહેજો. બાકી આપણે પોડકાસ્ટ ડાયરીઝમાં દર અઠવાડિયે મળતા જ રહીશું. આપણા મૂવીના રિવ્યૂઝ પણ છે અને હવે આપણે આ જે દરરોજની ઘટના છે એના પર પણ વિડીયો હવે આવવાના શરૂ થઈ ગયા છે, તો એ પણ જોતા રહેજો. તમારો સાથ સહકાર મળતો રહેશે એ આશા સાથે હું આ પોડકાસ્ટનું સમાપન કરું છું. ફરી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.